નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, કેમ છો તમે બધા? હવે જો 2025-26માં જો તમે ઓપ્શન સેલિંગ કરવાનું વિચારતા હોય ને, તો આ વિડીયો તમારા માટે વરદાનની જેમ સાબિત થશે. આને સેવ કરી લેજો અને આને એકવાર નહીં 4-5 વાર જોવો હોય ને તો જોઈ લેજો. આ વિડીયો બનાવવાનું મારું એક બહુ મોટું રીઝન છે. મેં છે ને આપણા જે બધા ટ્રેડર છે ને એમાં એક પેટર્ન મેં ઓબ્ઝર્વ કરેલી કે ઇનિશિયલી એ લોકો ઓપ્શન બાઇંગ કરશે, કોલ પુટ કરશે અને જ્યારે લોસ થશે ને તો કોક એને કહેશે કે આના કરતાં તો ઓપ્શન સેલિંગ કરાય. એટલે પછી એ લોકો ઓપ્શન સેલિંગમાં આવશે. પણ ત્યાંય એ લોકો એટલા બધા સફળ નથી થતા. કેમ ખબર છે? કારણ કે ઓપ્શન સેલિંગના બધા કન્સેપ્ટ ક્લિયર નથી હોતા. અને એટલા માટે જ મેં એવું વિચાર્યું કે આપણા ગુજરાતમાં એક એવા વિડીયોની જરૂર છે ને કે જે તમને ઓપ્શન સેલિંગનું પ્રેક્ટિકલ નોલેજ આપે. એટલે 1 કલાકનો વિડીયો મેં મારા લેપટોપમાં રેકોર્ડ કરેલું છે. ઘણા બધા કન્સેપ્ટ સમજાવેલા છે, પણ આ વિડીયો યુનિક એટલા માટે છે કે મેં બધા જ કન્સેપ્ટ પ્રેક્ટિકલ સમજાવ્યા છે. મારે તમને થિયોરિટિકલ સમજાવીને 100માંથી 100 નથી આપવા, બરોબર? એવા તો હજારો વિડીયો યુટ્યુબમાં પડ્યા છે. એનો શું ફાયદો? આપણે કઈ રીતે પૈસા કમાશું એનું પ્રેક્ટિકલ નોલેજ એમાં હોવું જોઈએ. એવું જ્ઞાન કે આ 1 કલાકનો તમે વિડીયો જોવો પછી તમને આમ કોન્ફિડન્સ આવી જાય કે ના, ઘણા બધા કન્સેપ્ટ ક્લિયર થઈ ગયા, મજા આવી અને હવે એક દિશા બી મળી કે ઓપ્શન સેલિંગ કરવું હોય તો કરવાનું કઈ રીતે. એટલા માટે મેં એક બીજી વસ્તુ આ વિડીયોમાં કરેલી છે. જો તમે સિરિયસ હોય, જો તમે આખો મારો 1 કલાકનો વિડીયો જોશો ને તો તમારે પછી મને ટેલિગ્રામમાં મેસેજ કરવાનો છે. મેસેજ એ કરવાનો છે કે સર મારું નામ આ છે, મારું સિટી આ છે, મેં આખો વિડીયો જોઈ લીધો, તો તમને હું ઓપ્શન સેલિંગની એક બહુ સરસ સિમ્પલ સ્ટ્રેટ ફોરવર્ડ સ્ટ્રેટેજી આપીશ કે જેનાથી તમે આખી આમ જર્ની સ્ટાર્ટ કરી લો. બહુ મજા આવશે, સેફ અને સિક્યોર સ્ટ્રેટેજી છે અને બહુ તમે આનંદ કરશો. બીજી વસ્તુ, મેં આમાં એક વસ્તુ એડ કરેલી છે કે આખી મેં સમજાવવાની પદ્ધતિ છે ને એ મેં યુનિક રાખી છે. મેં એવું અઝ્યુમ કરેલું છે કે 90-95% ટ્રેડર એવા હોય છે કે જે લોકો નાનું મોટું ઓપ્શન બાઇંગ કરેલું હોય છે, પછી એ લોકો સેલિંગમાં આવેલા હોય છે. તો તમે કઈ રીતે દુનિયાને જોવો છો, તો હું તમને ઓપ્શન બાઇંગથી ઓપ્શન સેલિંગમાં હું લઈ ગયો છું આખું, અને પછી આખા કન્સેપ્ટ મેં ક્લિયર કરાવ્યા છે. ધીરજ રાખજો, પેશન્સ રાખજો, આખો વિડીયો જોજો અને ચાલો આપણે બહુ સરસ રીતે લેપટોપમાં જઈ અને શરૂઆત કરીએ આપણે. ઓકે, તો ચાલો હવે આપણે સરસ મજાના મારા લેપટોપ ઉપર આવી ગયા છીએ અને આ જે ઓપ્શન સેલિંગનો માસ્ટર ક્લાસ છે એમાં આપણે આ 10 પોઈન્ટ આપણે બહુ સરસ રીતે કવર કરશું. આપણો એજન્ડા છે કે 10 પોઈન્ટ, અને મેં તમને કીધું એ પ્રમાણે કે તમે આખો આ માસ્ટર ક્લાસ જોશો અને મને ટેલિગ્રામમાં મેસેજ કરશો કે સર મેં આખો માસ્ટર ક્લાસ જોયો છે, મને કોન્ફિડન્સ બૂસ્ટ થાય એવી સરસ મજાની એક ઓપ્શન સેલિંગની સિમ્પલ એક સ્ટ્રેટેજી આપો તો હું તમને આપીશ. બરોબર છે? એ તમારું બોનસ છે, તમારું રિવોર્ડ છે. હવે છે ને આ વિડીયોની શરૂઆત મારે બહુ યુનિક રીતે કરવી છે. આપણે બુકિશ નોલેજમાં આપણને ઇન્ટરેસ્ટ નથી અને હું એવું અઝ્યુમ કરું છું કે ઘણા બધા લોકો જે લોકો ઓપ્શન સેલિંગમાં આવતા હોય છે, 95% 99% લોકો ઓપ્શન બાઇંગ કરી લીધું હોય છે, એ પછી આવતા હોય છે. તો આપણે છે ને એક જોરદાર ધમાકેદાર એક્ઝામ્પલથી શરૂ કરીએ કે આને આપણે સમજવું છે કઈ રીતે. બરાબર? તો હવે એના માટે મેં છે અહીંયા નિફ્ટીનો 15 મિનિટનો ચાર્ટ લીધો છે અને નિફ્ટીના 15 મિનિટમાં આ એક ડેટ છે 7 જુલાઈ અને અહીંયાની ડેટ છે 8 જુલાઈ. 7 જુલાઈ અને 8 જુલાઈ. આ એક બહુ ઇન્ટરેસ્ટિંગ એક્ઝામ્પલ પકડ્યું છે મેં, અને એક્ઝામ્પલ શું કામ પકડ્યું છે એ હું તમને થોડી વારમાં કહું. થોડીક ધીરજ રાખજો તમે. આ 2 દિવસે તમે જુઓ ને તો માર્કેટમાં કોઈ ટ્રેન્ડ નથી, કોન્સોલિડેટ થયું છે. હવે જો તમે ઓપ્શન બાઇંગ કર્યું હોય તમારે, અને મોટા ભાગે કોલ પુટ તમે લોકોએ કરેલું જ હશે, તો તમને ખબર છે કે આમાં એકચ્યુઅલી કોઈ ઓપ્શન બાયર બહુ પૈસા બનાવી ન શકે. ચાલો તમે બહુ ફોર્સ કરીને નાનો મોટો ટ્રેડ લઈને સ્કાલ્પિંગમાં નીકળી ગયા હોય તો એ બહુ અલગ વાત છે, પણ એમાં તમે હાર્ડવર્ક બહુ કરો છો, તમે ગવર્મેન્ટને એસટીટી બહુ આપો છો, તમે બ્રોકરેજ બહુ આપો છો. તમને ખબર છે કે ઓપ્શન બાઇંગમાં સફળ થવું હોય તો તમારે ટ્રેન્ડિંગ દિવસ જોઈએ, ગેપ સારો એવો જોઈએ. બરોબર ને? એટલે મેં જાણી જોઈને એક્ઝામ્પલ લીધું છે. બાકી તો શું છે, જો દિવસ ટ્રેન્ડિંગ હશે ને તો ઓપ્શન બાયરે પૈસા બનાવશે, ઓપ્શન સેલરે પૈસા બનાવશે. હા, આ બંનેના પ્રોફિટ લોસમાં થોડો ઘણો ફરક હશે, પણ એ એક્ઝામ્પલ આપણા કામનું નથી. તો હવે આપણે શું કરશું ખબર છે? આપણે અહીંયા જઈએ છીએ, સ્ટોક મોકમાં જઈએ છીએ. સ્ટોક મોક એક બહુ સરસ સાઇટ છે. આવી 2-3 સાઇટ વિશે આજે આપણે ચર્ચા કરશું કે એઝ એ ઓપ્શન સેલર તમારે સ્ટડી કરવા માટે, તમારે રિસર્ચ કરવા માટે, એનાલિસિસ કરવા માટે અમુક સાઇટ છે, બહુ સરસ છે. આ બધી સાઇટમાં ફ્રી ફીચર જ આપણે યુઝ કરવાના છે, પેઇડની કાંઈ આપણને અત્યારે જરૂર નથી. તમારે જો બહુ રિસર્ચ કરવું હોય તો તમે કરી શકો. હવે હું અહીંયા શું કરું છું ખબર? 7 તારીખ મેં નાખી દીધી. જો અહીંયા મેં 7 તારીખ નાખી
અને આપણે ખાલી એક વસ્તુ આપણે કરીએ કે માની લો કે 7 તારીખે સવારે 10 વાગે માની લો કે કોઈ માણસ ઓપ્શન બાય કરે છે અને એટીએમ માં એને બાય કર્યો, એટીએમ સ્ટ્રાઇકમાં બાય કરી લીધું, એટલે નિફ્ટી જ્યાં હતો ત્યાંથી બાય કર્યું, એટલે એને માર્જિન આપ્યું 10,000 રૂપિયા, મેક્સિમમ લોસ થશે 10,000 અને પ્રોફિટ અનલિમિટેડ ની એની એક્સપેક્ટેશન છે. હવે માની લ્યો કે આપણે એને 2:30 વાગ્યા સુધી હોલ્ડ કરી, કોઈ ઇન્ટ્રાડે કરતું હોય અને 2:30 વાગ્યા સુધી હોલ્ડ કરી, તો એને થાય છે શું ખબર છે? 735 રૂપિયાનો લોસ થાય છે. આ તમે યાદ રાખજો, 735 નો લોસ. કેમ? કે ટ્રેન્ડિંગ માર્કેટ નહોતું એટલા માટે, ટ્રેન્ડિંગ માર્કેટ નહોતું એટલા માટે. એટલે આપણે એવું અઝ્યુમ કર્યું કે કોઈની પાસે સ્ટ્રેટેજી હોય તો સવારે 9:30-10 વાગે એને સ્ટ્રેટેજી નાખી, તો કોઈ સ્ટોપ લોસ નાખ્યો હશે અને ચાહતો હશે કે માર્કેટ ઉપર આવે, પણ આવ્યું નહીં એના માટે. બરોબર, આ વસ્તુ સમજાય છે? હવે એ વસ્તુ કાઢી નાખો. હવે આપણે પાછા સવારે 10 વાગે જઈએ. આપણે એવું માની લઈએ કે એને જે મુવમેન્ટ કેપ્ચર કરવી હતી, અહીંયા એને કોલ બાય કર્યો હતો અહીંયા, બરોબર, સવારે 10 વાગે, તો એ અઝ્યુમ કરતો હશે કે માર્કેટ ઉપર જશે. તો જો તમે માર્કેટ ઉપર જેવું અઝ્યુમ કરતા હોય, ઓપ્શન બાયર તમે હોય, તો તમે શું કહેશો કે હા સર હું કોલ બાય કરું છું. પણ જો માર્કેટ ઉપર જવાનું હોય અને તમારે ઓપ્શન બાયર ન બનવું હોય અને તમારે આ જે માર્કેટ ઉપર જાય છે એને એઝ અ સેલર તરીકે અપ્રોચ કરવું હોય, તો તમે શું કરી શકો? ખબર છે? તમે પુટ સેલ કરી શકો. આઈ હોપ કે આ ઘણા બધાને ખબર હશે. જો ન ખબર હોય તો એક જ સેકન્ડમાં બહુ સરસ વસ્તુ સમજાવી દઉં. માની લો કે કોઈ સ્ટોક અથવા તો માર્કેટ ઉપર જવાનું છે અને તમારે એને અપ્રોચ કરવું છે, તો તમે કાં તો બાયર બનીને એમ કહો કે હા હું કોલ બાય કરું છું, અથવા એની સામે સેલર બનીને એમ કહો કે મારે પુટ સેલ કરવું છે. આ બંને કન્ડિશનમાં તમે એક માર્કેટની અપમૂવ કેપ્ચર કરવાના છો. હવે ઇટ અપ ટુ યુ કે તમારે બાયર બનીને કરવું છે કે સેલર બનીને. બંનેનું કંઈક નફા નુકસાનનો હેતુ હોય છે. એ જ રીતે માની લ્યો કે માર્કેટ નીચે જાય છે અથવા તો રિલાયન્સ એસબીઆઈ નીચે જવાનું છે, તો તમે શું કરશો ખબર? તમે એમ કહેશો કે સર હું પુટ બાય કરી લઉં, તો પણ એની જગ્યાએ તમે કોલ સેલ કરીને બી નીચેની એક મુવમેન્ટ તમે એઝ અ સેલર અપ્રોચ કરી શકશો. એટલે હવે તમારે એ જોવાનું છે કે મુવમેન્ટ અપ આવે ડાઉન આવે, તમારી પાસે ચોઈસ છે કે તમારે બાયર બનીને અપ્રોચ કરવો છે કે તમારે સેલર બનીને અપ્રોચ કરવો છે. હા, આ બંનેમાં અમુક ફરક હશે કે કઈ રીતે તમે પૈસા કમાશો, પણ હવે આ બધી વસ્તુ સમજવી પડશે. તો માની લો કે આપણે જે પહેલું એક્ઝામ્પલ હતો એમાં એ માણસને લોસ થયો હતો 735 નો, યાદ છે ને? તો હવે એ માણસ એવું કે છે કે ચલો હું એવું ધારું છું કે માર્કેટ અપ જાય છે એટલા માટે એને પેલા કોલ બાય કર્યો હતો, તો હવે એની જગ્યાએ સેલર બનીને અપ્રોચ કરે તો એને પુટ સેલ કરવું પડશે. બરોબર, એક સિમ્પલ વસ્તુ છે. તો હું શું કરીશ ખબર છે? અહીંયા એટીએમ સ્ટ્રાઇક ઉપર હું પુટ સેલ કરી નાખું, એટલે સેમ જ વસ્તુ થઈ. હવે આપણે અહીંયા જોઈએ કે એક્ઝેક્ટ 2:30 વાગે આમાં શું થયું છે? તો એક્ઝેક્ટ 2:30 વાગે અહીંયા 232 રૂપિયાનો પ્રોફિટ થયો છે. તો વિચારો, ઓપ્શન સેલર તરીકે મને 232 રૂપિયા મળ્યા, પણ જો આ વસ્તુને મેં ઓપ્શન બાયર તરીકે અપ્રોચ કરીને તો મને 735 રૂપિયાનું નુકસાન થયું હતું. હવે હું એક વાત કહું, તમે ખાસ એક વસ્તુ સાંભળજો. તમને આ 735 ની અમાઉન્ટ ઓછી લાગતી હશે, તમને આ 200 રૂપિયાની અમાઉન્ટ ઓછી લાગતી હશે, પણ તમે એક વસ્તુ માર્ક કરો, અહીંયા અમાઉન્ટ ઉપર ફોકસ ન કરો. તમે એ જોવો કે તમે ખરેખર 700 ના લોસમાં વયા ગયા હતા. અહીંયા સૌથી પહેલા તો તમને 735 નો લોસ બી નથી થયો, તો એ તમારો પ્રોફિટ થયો, પ્લસ એની ઉપર જઈને તમને 232 નો પ્રોફિટ થયો. એટલે એકચ્યુઅલી જોવા જોઈએ ને તો આ અને આ બે વચ્ચેનો ફેર કેટલો છે ખબર છે? લગભગ 700 પ્લસ 960 રૂપિયાનો ફરક છે. એકચ્યુઅલી એક ટ્રેડમાં 960 રૂપિયાનો ફરક પડી ગયો, અને આ એક લોટની હું વાત કરું છું. તમે વિચારો કે તમારા ટ્રેડિંગ ઉપર અસર શું થાય આ વસ્તુનું, જસ્ટ બીકોઝ કે તમે રોલ ચેન્જ કરી દીધો. તમારો લોસ 700 રૂપિયાનો જતો રહ્યો, ઉપરથી તમે 230 ના પ્રોફિટમાં આવી ગયા. હવે ઉભા રહેજો, વસ્તુ અહીંયા આપણે એન્ડ નથી થતી, હજી આપણે કંઈક નવું આમાં કરવું છે. પાછા આપણે 7 તારીખે સવારે 10 વાગે જતા રહીએ અને આપણે એવું વિચારીએ કે ચલો એ જે ઓપ્શન બાયર હતો એને એવું લાગ્યું કે મારે તો પોઝિશન હોલ્ડ કરવી છે એકાદ બે દિવસ, મારે સ્ક્વેર ઓફ નથી કરવી. ઘણા લોકો હોલ્ડ કરતા હોય છે ને ઇન્ટ્રાડે ની જગ્યાએ. ચલો તમને કોઈ કેન્ડલનું કોમ્બિનેશન દેખાણું અને તમે કીધું કે મારે તો 2 દિવસ પોઝિશન હોલ્ડ કરવી છે, તો આપણે એ જોઈ લઈ કે માની લ્યો કે કોઈ માણસે 7 જુલાઈએ સવારે 10 વાગે એને એવું કીધું કે હું તો ઓપ્શન બાય કરું છું અને 2 દિવસ એને હોલ્ડ કરું છું. તો આ 2 કલાક, આ 2 કલાક, હવે આ બીજા દિવસે 8 તારીખે આવી ગયા છીએ. 8 તારીખે બીજા દિવસે આપણે 2:30 વાગ્યા સુધી આપણે રહેવાનું છે. તો 8 તારીખમાં 2 દિવસ સુધી રહ્યો તો જોજો અહીંયા 2600 નો લોસ છે. આ યાદ રાખજો, આ 2600 નો લોસ છે.
પણ એની બદલે માની લ્યો કે એ માણસે એવું કીધું કે ના, આ જે પોઝિશન છે ભલે હું કેપ્ચર કરું પણ મારે બાયર તરીકે નથી કરવી, મારે સેલર તરીકે કરવી. તો એક શું કરશે, એટીએમ માં જઈને પુટ સેલ કરી નાખશે. બરોબર, હવે અહીંયા 2 કલાક, અહીંયા 2 કલાક, અહીંયા 2 કલાક, અહીંયા 2 કલાક. હવે આપણે અહીંયા આવી ગયા તો એને 2300 નો નફો થાય છે. જો એઝ એ સેલર 2300 નો નફો થયો એઝ એ સેલર, અને એઝ એ બાયર લગભગ 2600 નો લોસ થયો. બોલો, વિચારો તમે, જમીન આસમાનનો ફરક આવી ગયો ને. એકચ્યુઅલી જોવા જઈએ તો આ ફિગર ઓલમોસ્ટ મેચ થાય છે. આપણે 200-300 રૂપિયા નો ગણીને તો અહીંયા સંપૂર્ણ 2500-2600 નો લોસ થાય છે અને અહીંયા સંપૂર્ણ 2300-2400 નો પ્રોફિટ થાય છે. એટલે મતલબ 360 ડિગ્રી આખું રિઝલ્ટ તમારું ચેન્જ થઈ ગયું. બરોબર. હવે માની લો કે તમે નવા છો ને તો એક વસ્તુનું હજી ક્લેરિફાઈ કરતો. ઘણાને એવું છે કે સર તમે આ જ એક્ઝામ્પલ શું કામ લીધું? આ એક્ઝામ્પલ એટલા માટે લીધું છે કે તમે એક વાત સમજો. મારે જે તમને સમજાવવાનું છે, જો કોઈ પણ દિવસે જો આપણે એકાદો એક માની લ્યો કે જે દિવસ ટ્રેન્ડિંગ દિવસ છે એ દિવસે તો મોટા ભાગના ટ્રેડર પ્રોફિટ કરી લેશે. ઓપ્શન બાયર તરીકે તમે પ્રોફિટ કરશો કારણ કે એમાં મુવમેન્ટ આવ્યું જ છે, અને ઓપ્શન સેલર તરીકે બી કરશો. પ્રોબ્લેમ ક્યાં થાય છે? આવી વસ્તુમાં થશે. પ્રોબ્લેમ ક્યાં થાય છે કે જ્યાં કોન્સોલિડેટ થઈ જાય ત્યાં બાયર હારી જાય છે અને સેલર ફૂલ નફામાં આવી ગયો. તો એવું થાય ને કે માની લ્યો કે તમે સેલર તરીકે માર્કેટને અપ્રોચ કરો તો તમે ટ્રેન્ડ ઉપર હોય કે નીચે હોય તમે પ્રોફિટ કમાશો, અને ટ્રેન્ડ ક્યાંય ન જતો હોય તોય તમારા હાથમાં કંઈક ને કંઈક નાનો મોટો પ્રોફિટ આવે છે. બહુ ભલે વધારે તો કાંઈ નહીં, એક સારો પ્રોફિટ આવે છે. અને જો તમે પોઝિશન હોલ્ડ કરી હતી તો શું થયું હતું કે ભાઈ તમને અહીંયા એઝ અ સેલર તરીકે 2300 નો ફાયદો થયો હતો અને બાયરનું યાદ છે ને 2600 નો લોસ થયો હતો. એટલે આ ગજબ ડિફરન્સ નો કહેવાય? ગજબ. હા, માની લ્યો કે તમને થોડું ઘણું ઓપ્શન સેલિંગ આવડતું હોય તો તમે આર્ગ્યુમેન્ટ કરશો કે સર તમે એ તો ધ્યાન રાખો કે માર્જિન કેટલું જોઈએ છે. એ માર્જિન ઉપર હું આવું છું, તમે ચિંતા કરતા નહીં. બરોબર, આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધીએ છીએ. અત્યારે મારે સૌથી પહેલો પોઈન્ટ એ તમને સમજાવતો કે તમે જો ઓપ્શન બાઇંગ કરતા હોય અને જ્યારે તમે ઓપ્શન સેલરની દુનિયામાં આવો તો જે તમારું ટ્રાન્ઝિશન છે એના ઉપર તમારે વિચાર કરવાની જરૂર છે કે જે સેમ પોઝિશન તમે બાયર તરીકે અપ્રોચ કરતા હતા અને જો તમે સેલર તરીકે કર્યું હોય તો પ્રોફિટ લોસમાં શું થાય, ઉપર નીચે થાય છે. અને મેં બહુ સરસ એક્ઝામ્પલ લઈને તમને બોથ ઇન્ટ્રાડેમાં અને બોથ પોઝિશનલ ટ્રેડિંગમાં અત્યારે મેં સમજાવી દીધું કે એક દિવસમાં શું થયું હતું અને આ દિવસમાં શું થયું. આપણે ઇન્ટ્રાડે કર્યું હતું તો તમને યાદ છે ને, ઓપ્શન બાયર તરીકે 735 નો લોસ કર્યો હતો, પણ એની બદલે ઓપ્શન સેલરની જગ્યાએ 250 રૂપિયાનો પ્રોફિટ કર્યો હતો. અને આમાં તો આખું ઇક્વલ થઈ ગયું હતું બધું. બરોબર, એટલે ટ્રાન્ઝિશન તમને શીખવાડું છું કે ઓપ્શન સેલિંગ એટલા માટે થોડુંક ઇન્ટરેસ્ટિંગ છે કે ત્યાં પ્રોબેબિલિટી વધી જાય છે. આ એક પોઈન્ટ આપણે ક્લિયર કરશું. હજી ધીરે ધીરે તો ઘણું બધું મારે તમને ક્લિયર કરતા શીખવાડવાનું છે, ચિંતા ન કરતા. હવે આપણે જઈએ ઓપ્સ્ટ્રામાં. હું અલગ અલગ સાઇટ યુઝ કરીશ, અલગ અલગ સાઇટમાં થોડા ફીચર અલગ અલગ હોય છે, શીખવાડવાની મજા આવશે મને. હવે તમે બહુ સરસ રીતે ધ્યાન આપજો. જો તમે બધાએ કોલ બાય પુટ બાય કરેલું છે તો આપણે એક વસ્તુ કરીએ. આપણે કાંઈ નથી કરવું, ખાલી આપણે એક નિફ્ટીનો એક લોટનો કોલ બાય કરીએ, બીજું કાંઈ આપણે નથી કરતા. પ્રેમથી એક સિમ્પલ એક આપણે ટ્રેડ નહીં. શું કર્યું આમાં મેં? નિફ્ટીનું પોસિબલ એટીએમ સ્ટ્રાઇકનો 108 રૂપિયાનું પ્રીમિયમ ભરી અને કોલ બાય કર્યો. તો મારા ખિસ્સામાંથી 8100 રૂપિયા ગયા અને એનું આ ગ્રાફ બન્યું. જો તમે લોકોએ કરેલું જ હશે, હોઈ શકે તમે કોઈ દિવસ ઓપ્સ્ટ્રામાં આ રીતના એનાલિસિસ ન કર્યું હોય, પણ આ ગ્રાફથી ડરવાની જરૂર નથી. આ ગ્રાફ ખાલી એટલું જ કહે છે કે જેમ જેમ જો અહીંયા માર્કેટ ઉપર જાય છે અને અહીંયા માર્કેટ નીચે જાય છે, તો તમે જો 108 રૂપિયાનો કોલ લીધો તમે અને એનું પ્રીમિયમ 8000 ભર્યું, તો જો જેમ જેમ ઉપર જશે ને એમાં પ્રોફિટ વધશે. તમે જોજો 3000 નો પ્રોફિટ, 4, 5, 6000, જેટલો ઉપર જશે એટલું. બરોબર ને? અનલિમિટેડ પ્રોફિટ છે. પણ જો માર્કેટ નીચે ગયું ને તો તમારો લોસ ફિક્સ છે. એને એટલે તો બધા એવું કે ને સર હું ઓપ્શન બાઇંગ એટલા માટે કરું છું કે ઈઝી લાગે છે સર, અને મારી કેપિટલ સેફ લાગે છે, મને સેફ લાગે છે. તો કે કાલ સવારે ગમે એટલું માર્કેટ ક્રેશ થઈ જાય ઇન્ડિયાનું તો એ 8000 નો જ મને લોસ થશે. આવું એક રીઝન હોય છે ને, બરોબર. પણ આમાં આપણે બધા એક વસ્તુ મિસ કરીએ છીએ. હવે આપણે ગેમમાં સરસ મજાની એન્ટ્રી કરશું. શું ખબર છે? તમે તમારી જાતને ક્વેશ્ચન કરો. માની લ્યો કે તમે સવારે ઉઠ્યા અને તમને એમ થયું કે વાહ, મને લાગે છે આજ તો માર્કેટ અપ જશે, ચલો ને સસ્તો એકાદો કઈક કોલ બાય કરી લો. તો તમે 108 રૂપિયાનો કોલ બાય કર્યો. તમારા માર્જિન કયો કે તમારા પોકેટમાંથી 8000 રૂપિયા આપવા પડ્યા. 8000 રૂપિયા આપી અને તમારો લોસ ફિક્સ થઈ ગયો, પ્રોફિટ અનલિમિટેડ. એટલે આના જેવી કોઈ ડીલ હોય નહીં, ઓપ્શન બાઇંગ જ કરાય. જે લોકો ઓપ્શન સેલિંગ કરે છે બધા પાગલ છે, બરોબર. પણ તમે એક વાત સમજો કે
કે તમે ઓપ્શન બાઇંગ નું એક ટ્રાન્ઝેક્શન નાખ્યું એ ત્યારે જ નાખ્યું કે સામે બિચારો કોઈ પાગલ માણસ ઓપ્શન સેલિંગ કરવા બેઠો હશે તો જ એક ટ્રાન્ઝેક્શન થયું ને. ન તો ટ્રાન્ઝેક્શન થાય કઈ રીતે? તમે સવારમાં ઉઠીમાં તમને એવું કીધું કે હા સાહેબ હું 8,200 રૂપિયા નાખી અને મારે આ કોલ બાય કરવો છે અને તમે બાય કરી અને તમે સપના જોવા માંડ્યા. એ સપના તમે ત્યારે જ જોયા ને કે તમારી સામે કોઈ માણસ છે એને ઓપ્શન સેલ તમને કર્યું હશે તો જ આ ટ્રાન્ઝેક્શન થયું ને. બાકી આ ટ્રાન્ઝેક્શન કઈ રીતે થાય? એનો મતલબ શું થયો કે આ પોઝિશનને હું ઉલટી કરી નાખું તો તમારી સામે વાળો માણસ હશે એને સેલિંગ કર્યું હશે આ જ ટ્રાન્ઝેક્શન. તો એને બિચારાને શું થતું ખબર છે? એના અકાઉન્ટમાંથી 2,17,000 રૂપિયા જતા રહ્યા. અને એ ગમે એટલો સાચો પડે, એની ગમે એટલી કુંડળી જોડાવે ને એના બેસ્ટ નો બેસ્ટ દિવસ આવશે ને તો એનો પ્રોફિટ આટલો જ લિમિટેડ જ છે 8,149. 8,149 એનો મેક્સિમમ પ્રોફિટ આવ્યો ક્યાંથી? જે તમે જ જઈને આ પ્રીમિયમ આપ્યું હતું, બરોબર? અને એ જો ખોટો પડે ને તો એને લોસ અનલિમિટેડ લેવાનો, જો એને લોસ અનલિમિટેડ લેવાનો જો છે ને. એટલે તમારો જે અનલિમિટેડ પ્રોફિટ છે આ માણસનો અનલિમિટેડ લોસ થઈ જાય છે, બરોબર? હવે તમે એક વિચારો કે તમે ઓપ્શન બાઇંગ તરીકે કર્યું તો શું કે તમે 8,150 આપીને છૂટા પડી ગયા હતા કે ભાઈ મારે તો અનલિમિટેડ પ્રોફિટ જોઈશે અને વર્સ્ટ કેસ સિનેરિયોમાં તમને લોસ કેટલો થતો હતો? 8,150. આ માણસે શું કર્યું? એ જ ટ્રાન્ઝેક્શન માટે એને 2,17,000 રૂપિયા આપવા પડ્યા. એને 2,17,000 રૂપિયા એનો સારામાં સારો દિવસનો પ્રોફિટ 8,150 થશે. હવે કેટલા ટકા થયો? અને લોસ થશે તો અનલિમિટેડ. તો આપણે એકદમ સિમ્પલ ભાષામાં કહીએ તો આપણને એવું લાગતું કે જો તમે ઓપ્શન બાયર છો અને તમારી સામે ઓપ્શન સેલર કોઈ બેઠું છે, તમે 8,150 આપો છો, તમારે પ્રોફિટ અનલિમિટેડ છે. આ માણસને મળશે 8,850, એ 8,150 મેક્સ પ્રોફિટ મળશે અને આનો લોસ અનલિમિટેડ છે. તો આ માણસના મગજમાં કઈ ખોટ છે. આ પાકો ગુજરાતી નથી, બરોબર? આ માણસે તો આ તો બહુ ખરાબ ડીલ કરી કે એવું લાગે કે ન લાગે? પણ તમે અહીંથી જ એક વિચારવાનું શરૂ કરો કે તમે 8,000 નું પ્રીમિયમ નાખીને બેઠા તો 8,110 આને 10 ગુણ્યા કેટલા થાય? તો કે 80,000. આના 20 ગુણ્યા કેટલા થાય? 1,60,000. તો 20-25 ગુણ્યા પૈસા લઈને બેઠો છે. એટલે તમે ઓપ્શન બાયર છો, તમે 8,200 નાખીને બેઠા છો. એ ટ્રાન્ઝેક્શન ટ્રિગર કરવા માટે સામે ઓપ્શન સેલરે તમારાથી 20 ગણા પૈસા નાખ્યા. 2,17,000 અપ્રોક્સિમેટલી 25 ગણા કહેવાય આને પૈસા. તો તમારો એનિમી, તમારો દુશ્મન 25 ગણા પૈસા લઈને એક લોટમાં બેઠો છે અને તોય એવું એક્સેપ્ટ કરે છે કે એના સૌથી સારા દિવસમાં એને પ્રોફિટ 8,200 નો થશે અને લોસ અનલિમિટેડ થશે અને તમારે તો અનલિમિટેડ પ્રોફિટ જોઈએ. આ માણસ પાગલ નહીં હોય ભાઈ. તમે આને પાગલ કહેવાનું બંધ કરો. આ 25 ગણા પૈસા તમારાથી નાખ્યા છે તો આ માણસ કઈક આનામાં કઈક દમ હશે. અને બીજી વસ્તુ જે તમે આર્ગ્યુમેન્ટ કરો છો ને કે સર ઓપ્શન સેલિંગ તો બહુ સહેલું છે, ઈઝી છે, ઓછી કેપિટલ છે, એ બહુ ખોટી વસ્તુ છે. એ હું કઈ રીતે પ્રૂવ કરું ખબર છે? તમને હમણાં પ્રૂવ કરીને બતાવો. માની લ્યો કે તમે આ કોલ બાય કર્યો, તો તમે આ કોલ બાય કર્યો, એ ટ્રાન્ઝેક્શન થયું એટલે સામે ઓપ્શન સેલર હતો, બરોબર? તો ટ્રાન્ઝેક્શન થયું. એને એના બ્રોકરના અકાઉન્ટમાં 2,15,000 બતાવ્યા છે તો જ ટ્રાન્ઝેક્શન થયું હોય ને. માની લ્યો કે આ માણસ પાસે 2 લાખ નથી, આ માણસના હાથમાં ખાલી 50,000 છે, તો તમે ઓપ્શન બાયર છો ને, તમે ભલે તમારા અકાઉન્ટમાં 8,000 નાખ્યા, તમારું ટ્રાન્ઝેક્શન ટ્રિગર થશે જ નહીં માર્કેટમાં. કારણ કે ટ્રાન્ઝેક્શન થવા માટે ઓપ્શન બાયર અને ઓપ્શન સેલર જરૂરી છે તો ટ્રાન્ઝેક્શન થાય. એક માણસ બાય કરે, એક માણસ સેલ કરે. તો તમે એવું ખુશ થઈને બેસી જાઓ ને કે સર મને તો માર્જિન 8,000 નું જ લાગ્યું, તે વાત ખોટી છે. ખરેખર એક ટ્રાન્ઝેક્શન થવા માટે 8,150 પ્લસ 2,15,000 આ બંને અમાઉન્ટની જરૂર પડી હતી. એટલે આખું ટ્રાન્ઝેક્શન આમાં 8 ને 5 13 એટલે 2,23,000 હતા ત્યારે ટ્રાન્ઝેક્શન પડ્યું. જો ઓલો ઓપ્શન સેલર એના ડીમેટ એકાઉન્ટમાં 2,15,000 નહીં બતાવે તો તમે ભલે ને ગમે એટલું કરો, તમારું ટ્રાન્ઝેક્શન જ માર્કેટમાં ટ્રિગર નહીં થાય. કાલ સવારે બધા સેલર ના પાડી દેશે તો તમે બાય શું કરશો? તમે સપના શેના જોશો? ઓહો સર બેંક નિફ્ટીનું 30 રૂપિયાનું પ્રીમિયમ 300 જતું રહ્યું. એ એટલા માટે જતું રહ્યું કારણ કે કોણ સામે કોઈ પાગલ માણસ છે એ સેલ કરીને બેઠો, ત્યારે તમે 30 રૂપિયાનું પ્રીમિયમ બાય કર્યું. એટલે તમે એકવાર સમજજો કે આખી ગેમ છે તમે ધારો છો એટલે ઈઝી નથી. અને તમારો જે એનિમી છે એ હંમેશા 15 ગણા 20 ગણા પૈસા લઈને બેઠો છે તો એ પાગલ નહીં હોય. એ એટલા મોટા પૈસા ઉપર એક નાનકડું રિટર્ન ચાહે છે અને ખુશ છે.
તમે એકદમ નાના પૈસા આપી અને તમારે બહુ મોટું રિટર્ન જોઈએ છે. વિચારો તમે. એટલે એક વાત નક્કી કરવી પડે. માની લ્યો કે કાલ સવારે ઇન્ડિયામાં જેટલા ઓપ્શન સેલર છે, બરોબર, એ ના પાડે, એ સ્ટ્રાઇક ઉપર વયા જાય, હડતાલ ઉપર વયા જાય, તો બધા ઓપ્શન બાયર કરશે શું? ભલે ને તમે ગમે એટલા ઇન્ટેલિજન્ટ હોય, તમે ઈએમઆઈ યુઝ કરતા હોય, ઇન્ડિકેટર, પ્રાઇસ એક્શન, અને તમને એમ થાય ઓહો હું તો 10 લોટ લઈને બેઠો છું. ભાઈ તમે અહીંયા 10 લોટ લઈને બેસશો ને તો તમારા હાથમાંથી ખાલી 81,000 રૂપિયા જશે. ઓલા બિચારાને 21 લાખ રૂપિયા આપવા પડશે. ખબર છે, કારણ કે 2,15,000 નું પ્રીમિયમ હતું. તમારે 10 લોટ માટે 81,000, એને 10 લોટ માટે 21 લાખ રૂપિયા. અને તો એનો પ્રોફિટ તો લિમિટેડ, તમારે અનલિમિટેડ ખાવું છે. આ માણસને ખોટું લાગે તમે શું કરવાનું? એટલા માટે એવું કહેવામાં આવે છે કે ઓપ્શનની આખી દુનિયા ઓપ્શન સેલર ચલાવે છે. આ વયા ગયા તો તમારે બેસી જવું પડશે. એટલે હવેથી તમારે શું કરવું પડે ખબર છે? આ બધા ખોટા રીઝન બંધ કરવા પડે. તમારે માનવું પડે કે તમારે જો સેલિંગમાં આવવું હોય તો તમે આ દુનિયાને ઓપ્શન સેલિંગના નજરથી જોવી પડશે. કારણ કે એ છે તો બધું છે, એ નથી તો બધું ખતમ થઈ ગયું. હવે બીજી વસ્તુ, તમને એવું લાગશે કે સર આ બધું ઠીક છે, પણ અહીંયા મારે માર્કેટમાં હું કેપ્ચર કર્યું તો અહીંયા 8,000 આપ્યા, ઓલા માણસે 2,15,000 આપ્યા. પણ તમે એક વાત સમજતા નથી કે જો એણે 2,15,000 આપ્યા ને તો ઓપ્શનની દુનિયા એવી રીતના બનેલી છે કે એનું જે ત્રાજવું છે ને, ત્રાજવું, આમ આપણે ત્રાજવું કહીએ ને, એ ત્રાજવું થોડુંક સેલર તરફ જ નમાવેલું છે કે આ હંમેશા કાંઈક લેવા આવે એને 500 ગ્રામ વધારે જ આપ્યું અને આને એકદમ બહારને કટોકટીમાં જ 1 કિલો આપજો, અને ભલે 1.5 કિલો આપી દેજો. એટલા માટે જ બહુ એકદમ ટેકનિકલ ભાષામાં સમજાવું ને તો એવું કહેવામાં આવે છે કે ઓપ્શનની આખી દુનિયામાં માની લ્યો કે અહીંયા બાયર છે અને અહીંયા સેલર છે, તો જે આપણે પ્રોફિટ બનાવવાની સંભાવના હોય ને એ આ લોકોની 67% છે અને આ લોકોની 33% છે. કારણ કે જો માર્કેટ ક્યાંય ન ગયું ને તોય ઓપ્શન સેલર પૈસા બનાવશે. મેં હમણાં દેખાડ્યું હતું ને તમને કે એ શેનાથી બનાવે છે? થેટા ડીકેથી. એનો કન્સેપ્ટ હું હમણાં સમજાવીશ તમને ન ખબર હોય તો. પણ આ રિયાલિટી છે. એટલે છે ને ઓપ્શન બાઇંગ હાઈ રિસ્ક એક્ટિવિટી છે અને આ મીડિયમ ટુ સેફ એક્ટિવિટી છે. આ એટલી બધી હાઈ રિસ્ક નથી જેટલું આ છે. હું તમને ગેરંટીથી કહું, જે ઇન્ડિયામાં મોટા મોટા લોસ કરેલા છે એ 95% લોકોએ આમાં જ કરેલા છે. કારણ કે એ લોકોને આ ગેમ ખબર જ નથી હોતી. કઈ ગેમ? કે એ જે 8,000 નું પ્રીમિયમમાં ઘૂસે છે તો એની સામે કોઈ માણસ 25 ગણી કેપિટલથી એ લોટમાં બેઠો છે, તો આ માણસમાં દમ વધારે છે કે આ માણસમાં? એટલે ઓપ્શન બાઇંગ ટફ છે. એના માટે પ્રોપર સ્ટ્રેટેજી જોઈએ. આંખ બંધ કરી ન કરાય. અહીંયા એકાદ બે વાર ભૂલ થશે ને ઓપ્શન સેલિંગમાં તો ચાલશે, અહીંયા ભૂલ નહીં ચાલે. અને હંમેશા ત્રાજુ આ લોકો પાછળ ઝૂકેલું હોય છે, નહીં કે આ લોકો પાછળ. એટલે એટલા માટે તો શું થયું હતું, આપણે જે આપણે હમણાં જે 2 દિવસ લીધા હતા આપણે, બરોબર, ક્યાં જતા રહ્યા 2 દિવસ? આ 2 દિવસમાં જે બાયરે હોલ્ડ કર્યું હતું તો બાયરને તો કંઈક 2500 રૂપિયાનો લોસ થઈ ગયો હતો, પણ સેલરને તો 2500 નો પ્રોફિટ થયો હતો. કેટલો જમીન આસમાનનો ફરક કહેવાય, તમે વિચારો. કારણ કે ત્રાજવું ઝૂકેલું છે એટલા. અને ત્રાજવું કઈ રીતે ઝૂકેલું છે? ઓપ્શનની દુનિયામાં જ્યારે કોઈ પણ કોન્ટ્રાક્ટ શરૂ થાય કે ચલો સર આ નિફ્ટીનો વીકલી કોન્ટ્રાક્ટ શરૂ થયો, કે સર આ બેંક નિફ્ટીનો વીકલી કોન્ટ્રાક્ટ શરૂ, મંથલી કોન્ટ્રાક્ટ શરૂ થયો, અથવા તો આ સેન્સેક્સનો કોઈ વીકલી કોન્ટ્રાક્ટ શરૂ થયો, તો જેવો કોન્ટ્રાક્ટ શરૂ થાય ને તેમાંથી થેટા ડીકે આમ પડવા માંડે. પ્રીમિયમની પ્રાઇસ પાડે જ હંમેશા, પાડવા માંડે. અને જે થેટા હોય છે એ કોની ફેવરમાં હોય છે? સેલર. બરાબર. હવે જેમ કે તમે એઝ એ બાયર 50 રૂપિયાનું પ્રીમિયમ ખરીદો છો, તો તમે એમાં સપના જોવો છો કે સર આ પ્રીમિયમ 100 રૂપિયાનું થઈ જાય, આ પ્રીમિયમ 150 રૂપિયાનું થઈ જાય, તો તમે ડાન્સ કરો ને. પણ સામે એ સમયે સેલરને લોસ થતો હશે, તો સેલર ક્યારે ડાન્સ કરે? જ્યારે 50 રૂપિયાનું પ્રીમિયમ 40 થાય, 30 થાય, તો એ પ્રોફિટમાં આવે ને, કારણ કે એ સેલર છે. બરાબર. તો એની સાથે સાથે જ્યારે થેટા ડીકે અપ્લાય થાય, એનો મતલબ શું થાય? કે જે કોન્ટ્રાક્ટ શરૂ થયો છે એમાંથી ધીરે ધીરે કોન્ટ્રાક્ટને એક્સપાયર થવાનું છે. સડતો રહેશે કોન્ટ્રાક્ટ, સડતો રહેશે. એટલે શું થશે? પ્રીમિયમમાં ગિરાવટ આવશે. પ્રીમિયમમાં ગિરાવટ આવે તો એનો બેનિફિટ સેલરને થાય કે બાયરને? સેલરને થાય. પ્રીમિયમ નીચે જાય તો બાયરને નુકસાની થાય. તો પ્રીમિયમ અહીંયા નીચે જાય તો ફાયદો કોને થાય? સેલરને. એટલા માટે તો શું થયું કે માર્કેટ ક્યાંય ન ગયું, તો માર્કેટે ટાઈમ વેસ્ટ કર્યો તો એ ઓપ્શન સેલરના ફાયદામાં છે. એમ કે ને 5 સ્ટાર ખાઓ કાંઈ ન કરો, તો આ એવા માણસો છે. પણ જો ટાઈમ વેસ્ટ કર્યો તો ઓપ્શન બાયર શું કહેશે
અરે સર મારું પ્રીમિયમ છે ને 50 રૂપિયા, 55 રૂપિયા, વળી પાછું 52 રૂપિયા, 56 રૂપિયા, આમ રમ કરે છે. પણ એ ભલે રમ કરતું, જો સામે સેલરમાં બેઠો તો તમને પ્રોફિટ થશે થેટા ટીકેથી. કે થેટા ટીકાનું કામ જ એ છે કે જે આ ત્રાજુ આપણે ઝુકાવ્યું છે થોડુંક સેલર તરફ, એ થેટાના રૂપમાં ઝુકાવ્યું છે કે માર્કેટમાં ટ્રેન્ડ નહીં હોય તો એને પ્રોફિટ થશે. એટલે 3 માર્કેટમાં જે પોસિબિલિટી છે કે માર્કેટ અપ જાય, માર્કેટ ડાઉન જાય, માર્કેટ ક્યાંય ન જાય, એ 3 માંથી 2 પોસિબિલિટી માં સેલર પ્રોફિટ કરે. એટલા માટે 67% એનો હાથ છે. એટલા માટે આ ફિલ્ડ છે એ થોડુંક ઇન્ટરેસ્ટિંગ ફિલ્ડ છે. અહીં સુધી વાત ક્લિયર છે? આઈ હોપ કે અહીં સુધી હજી જોડાયેલો છે. હવે આનાથી એક સ્ટેપ આપણે આગળ વધીએ. આપણે થોડુંક છે ને કમ્પેરિઝન કરીએ કે ઓપ્શન બાઇંગ અને સેલિંગ નું એક સાચું એક રિયાલિસ્ટિક કમ્પેરિઝન શું હોઈ શકે. તો આ છે કે આપણે બે આર્ગ્યુમેન્ટ કરી શકીએ કે સર ઓપ્શન બાઇંગમાં તો જેટલું પ્રીમિયમ હોય એટલું જ કેપિટલ જોઈએ છે. ઓપ્શન સેલિંગમાં એક લોટ સેલ કરવા માટે મારે 2,15,000 નું માર્જિન જોયું, તો ખરેખર માર્જિન તો વધારે છે અને આમાં કોઈ ખોટી વાત નથી, છે માર્જિન વધારે, પણ માર્જિનની સામે બેનિફિટ બી છે અને આ માર્જિન રિડ્યુસ કરવાની ટેકનિક એ હોય છે કે આ જ વસ્તુ 1,80,000 માં બી થઈ શકે. એને તો આપણે હેજિંગમાં આવશું, હેજિંગનું બી બેઝિક નોલેજ આપીશું. પણ આપણે જોઈ લીધું કે ઓપ્શન જે બાઇંગ છે હાઈ રિસ્ક એક્ટિવિટી છે, આ મીડિયમ ટુ લો રિસ્ક એક્ટિવિટી છે. ઓપ્શન બાઇંગ છે એમાં લોકો હાઈ રિટર્ન માટે આવે છે, અહીંયા થોડુંક સ્ટેબિલિટી માટે આવે છે. ઓપ્શન બાઇંગમાં તમને બહુ મોટા લોસ અને પ્રોફિટ થશે. તમારું જે એમ ટુ એમ હોય ને એ તમારું બહુ વોલેટાઇલ હશે. અહીંયા શું છે, જે સ્પીડ ઓફ લોસ કે પ્રોફિટ છે એ સ્લો છે. ઓપ્શન બાઇંગ છે એ સ્ટેબિલિટી માટે જરાય અનુકૂળ નથી. ઓપ્શન સેલિંગ છે એ સ્ટેબિલિટી માટે જાણીતું છે. અહીંયા ઓપ્શન જે બાઇંગ છે એમાં ટ્રેન્ડ હોવો જરૂરી છે કે કાં તો સ્ટોક અથવા તો માર્કેટ અપ જાય કે ડાઉન જાય. જો ટ્રેન્ડ નહીં હોય તો પૈસા બનાવી ન શકે. અહીંયા તમે ટ્રેન્ડમાં પૈસા બનાવશો, ટ્રેન્ડ નહીં હોય તો એ પૈસા બનાવશો. ઓપ્શન બાઇંગ એક સમયે છે ને બહુ હાર્ડવર્કિંગ વસ્તુ છે. ઓપ્શન સેલિંગમાં ઘણું બધું હાર્ડવર્ક 70-80% આપણે ઓછું કરી શકશું. ઓપ્શન બાઇંગ છે એ એટલું બધું સુટેબલ નથી, લેસ સુટેબલ ફોર ઇન્કમ છે. ઓપ્શન સેલિંગ ઇન્કમ અને વેલ્થ બંને માટે સુટેબલ છે, કારણ કે ઓફકોર્સ એમાં 66-7% ની પ્રોબેબિલિટી આવી ગઈ, બીજી બધી સ્ટેબિલિટી આવી ગઈ. એટલે તમે જોજો ઘણા બધા જે પ્રોફેશનલ ટ્રેડર હશે એ સેલિંગ અને હેજિંગ કરતા હશે. નો ડાઉટ એ લોકો બાઇંગ ઓપોર્ચ્યુનિટી મળે ત્યારે કરતા હોય છે. એ લોકોનું 50-60-70% વસ્તુ થોડીક બધી સેલિંગમાં અને હેજિંગમાં કામ આવતી હશે. બરાબર છે. હવે આ બધી વસ્તુ આપણે ટાઈમ ટુ ટાઈમ જોતાય રહેશું એવું નથી કે મારે તમને એક સ્લાઇડમાં સમજાવવાનું છે. ઘણું બધું આપણે રિવાઇઝ કરશું, ધ્યાન રાખજો તમે. પણ હવે છે ને આપણે એક બીજી વસ્તુ કરીએ. ચલો આપ તમારું નોલેજ હું હજી થોડુંક પાકું કરવામાં હેલ્પ કરું. માની લ્યો કે તમે ઓપ્શન બાયર તરીકે માર્કેટને અપ્રોચ કરતા હોય, તો એક બહુ બેઝિક સ્ટ્રેટેજી છે જેને કહેવાય છે લોંગ સ્ટ્રેડલ. હોઈ શકે તમને અમુકને ખબર હોય, અમુકને ન ખબર હોય, તો ચિંતા ન કરતા, હું સમજાવું છું. બરાબર. લોંગ સ્ટ્રેડલમાં કર્યું કઈ નથી, માર્કેટ જ્યાં છે એટલે કે 24,700, તો 24,000 700 એકદમ સ્માર્ટ બનીને મેં એનો કોલ બી બાય કરી લીધો, પુટ બી બાય કરી લીધું, બંને બાય કરીને બેસી ગયો. તો મારા અકાઉન્ટમાંથી 15,000 નું માર્જિન એટલે 15,000 મારા અકાઉન્ટમાંથી મેં કાઢ્યા, વધારે નહીં, કારણ કે બહારના પૈસા તો ઓછા છે. હવે જે આ મારો પ્રે ઓફ ગ્રાફ બને છે એ કેવો બને છે કે જો માર્કેટ આ બાજુ ભાગ્યું તો મને પ્રોફિટ છે, આ બાજુ ભાગ્યું તોય મને પ્રોફિટ છે, પણ જો માર્કેટ ક્યાંય નો ભાગ્યું તો મને લોસ છે. બરોબર ને? તો એઝ અ બાયર તરીકે તમે ઘણી વખત આ સ્ટ્રેટેજી નાખી શકો. આ સ્ટ્રેટેજીને હજી ડીપમાં સમજવાની જરૂર છે, પણ અત્યારે ડીપમાં નહીં જાય, કારણ કે આપણે સેલિંગ ઉપર થોડું ફોકસ કરવાનું છે. પણ હા, આવી સ્ટ્રેટેજી ઘણી વખત વ્યવસ્થિત રીતે આપણે નાખી શકીએ. પણ તમે એક વસ્તુ વિચારજો કે તમે જો બાયર બનીને બેઠા છો, તો સામેવાળો સેલર બનીને આ પોઝિશનમાં બેઠો હશે ને, તો એ શું વિચારતો હશે એ આપણે જોઈ લઈએ. જો અને હું એક કામ કરું, આના કરતા તો આપણે છે ને એક અલગ ટેબ ઓપન કરીને હું તમને કમ્પેર કરાવું તો તમને મજા આવશે કે શું શું ફરક આવે છે, શું શું વસ્તુ આપણે જોવાની છે, તો તમને બહુ મજા આવશે. કે ઘણી વખત આ ઓબ્સ્ટ્રા છે ને કેવું છે ખબર છે, સ્લો થઈ જાય. હા, જો હું એવું કહેતો હતો તમને કે આ કોઈ બાયર છે એટલે ચાર્ટ આવો ભાઈ, માર્કેટ આ જાય, આ સાઈડ જાય તો પ્રોફિટ થશે, આ સાઈડ જો વચ્ચે રહેશે ને તો એનો લોસ થઈ જાય. તો આનું ઉલટું હોય, એ સેલર હોય ને કે આ બે વસ્તુને સેલ કરી નાખી હોય, તો એ પોઝિશન શું થાય ખબર છે, શોર્ટ સ્ટ્રેટ.
બરાબર. સેમ એ બે વસ્તુને હું સેલ કરી નાખું ને, તો જો અહીંયા અહીંયા છે ને પહાડ બનશે. જો આ પહાડ બન્યું અને અહીંયા શું હતું, આ વી શેપ બન્યું, એટલે આ બેની અગેન્સ્ટમાં છે ને. તો સેલરે શું કર્યું, આ બે કોન્ટ્રાક્ટ એટીએમ ના સેલ કરી દીધા. તો એના હાથમાંથી એને જોશે 2,54,000 નું માર્જિન જોશે. અને જો માર્કેટ આ બાજુ ભાગશે તો એને લોસ, આ બાજુ ભાગશે તો લોસ. જો માર્કેટ રેન્જમાં રહેશે ને તો જ એને પ્રોફિટ થશે. બરાબર. અને પ્રોફિટ મેક્સિમમ કેટલો છે, 15,000, એનાથી વધારે નહીં. તો એનાથી ઉલટું છે. આને 15,000 રૂપિયા આપ્યા છે, આને મેક્સિમમ લોસ 15,000 નો થાય છે. અને જો માર્કેટ આ બાજુ કે આ બાજુ ભાગે ને તો એને પ્રોફિટ થાય છે. એટલે સમજો હંમેશા ઉલટું હોય છે. પણ હવે તમે એક વસ્તુ કહેજો, અહીંયા પ્રોબેબિલિટી ઓફ પ્રોફિટ 52% છે, અહીંયા શું છે, અહીંયા 47% છે. હજી પણ આના ઉપર ધ્યાન ન આપતા, આ ફિગર ઉપર ધ્યાન ન આપતા. આ ફિગર એ રીતે આપણે નથી જોવાનું. આપણે અત્યારે ખાલી એટલું જોઈશું કે અહીંયા સેલરે આ બે કોન્ટ્રાક્ટ સેલ કરવા માટે 2,54,000 બતાવ્યા ત્યારે એને કોન્ટ્રાક્ટ કર્યો, અને આમ છતાંય એ અનલિમિટેડ રિસ્કમાં ઉભો છે અત્યારે. અને જો તમે ઓપ્શન સેલિંગ નું વિચારતો હોય તો તમારે આ બધી પોઝિશન વિશે વિચારવાનું છે કે અચ્છા, હવે બીજી એક વસ્તુ હું તમને કહું કે આ જે પોઝિશન છે બાયરની, એમાં તમે જો માર્કેટ જ્યાં સુધી આ રેન્જ નહીં તોડે ત્યાં સુધી એ માણસ લોસમાં રહેશે. અને જેટલો સમય રહેશે એ વધારે લોસમાં રહેશે. કારણ કે એક એક દિવસ ઓલું સફરજન સડતું જશે એટલે થેટા ડીકે અપ્લાય થશે, એટલે આને લોસ વધતો જશે જો એ માર્કેટમાં મૂવ નહીં આપે તો. અને આના માટે બહુ સરસ કે આ રેન્જમાં તો પ્રોફિટ છે, પણ હજી જેટલો માર્કેટ વધારે સમયે રેન્જમાં લે એટલી એની પ્રોફિટ કમાવાની શક્યતા વધુ થઈ જશે. એટલે હંમેશા સેલરો છે ને, એ તમે જોજો અમુક અમુક રેન્જ ઉપર એ લોકો બેટ કરે. એ લોકો શું કે ખબર છે, એ લોકો એવું કે ચેતનભાઈ મને એવું લાગે છે કે નિફ્ટી એક આ રેન્જની બહાર નહીં જાય. ચેતનભાઈ મને એવું લાગે છે કે બેંક નિફ્ટી આ રેન્જમાં ની બહાર નહીં જાય. જેમ કે આપણે નિફ્ટીનો ચાર્ટ આપણે સ્ટડી કરીએ તો સેલરો મોટા ભાગે એવું વિચારે કે મને એવું લાગે છે ચેતનભાઈ કે છે ને નિફ્ટી એક આ રેન્જની બહાર નહીં જાય, પછી એ સ્ટ્રેટેજી અપનાવે. અને જો ખરેખર નિફ્ટી એ રેન્જમાં રમે તો આખો સરસ થેટા ડીકેનો પ્રોફિટ એને મળી જાય. બરોબર છે. હવે આપણે પાછા અહીંયા આવીએ. એટલે ઘણા બધા ટ્રેડરો જ્યારે તમે લોકો નવું નવું સેલિંગ શીખો તો ઘણી વખત લોકો ઇન્ટ્રાડેમાં આવું સ્ટ્રેડલ મૂકે કે સવારે માર્કેટ શરૂ થયું તો 9:20 કે 9:30 આવું એક શોર્ટ સ્ટ્રેડલ સેલ કરીને બેસી જાવ. કારણ કે જો ઇન્ટ્રાડેમાં વધીને મુવમેન્ટ નિફ્ટીની કેટલી હોવાની છે, તો તમારા માટે તમને એવું થાય કે આ રેન્જ ઇનફ છે. એટલે જેમ જેમ એ રેન્જમાં માર્કેટ રહેશે તો એમ તમને પ્રોફિટ થવાની પોસિબિલિટી છે. હું તમને એમ કહું છું. જો રેન્જની બહાર જાય તો નાના મોટા એડજસ્ટમેન્ટ કરવા પડે. આ રીતે લોકો કરતા હોય છે. બરોબર. હવે અહીંયા હું રિસર્ચ મારી દઉં છું, અહીંયા આવી જાય પાછા. આ તો ઠીક છે, પણ હજી કંઈક બીજી વસ્તુ એ લોકો ફોલો કરતા હોય, એને કહેવાય લોંગ સ્ટ્રેંગલ. તો જો એમાં શું કરે છે ખબર છે, એમાં એટીએમ સેલ કરવાની બદલે એટીએમ બાય કરવાની બદલે લોકો શું કરશે, થોડુંક દૂર વયું જાય. જો ચીપ કોન્ટ્રાક્ટ લઈ લીધો મેં અને બાય કરીને બેસી ગયો, તો શું થયું ખબર છે, મને થોડીક આવી એક રેન્જ મળી કે ભાઈ મને એવું લાગે છે કે બ્રેકઆઉટ સ્લો આવવાનું છે, તો હું 15,000 રૂપિયા પ્રીમિયમના શું કામ નાખું. બરોબર. મને એવું લાગે છે કે નિફ્ટી કે રેન્જમાં રમે છે, પણ આ રેન્જમાં હજી રમશે ને પછી એકાદ સાઈડ કોઈ વખત બ્રેકઆઉટ આવશે, આપણને એવું લાગે ને કે રેન્જ તોડતા વાર લાગે છે, તો મેં આવી સ્ટ્રેટેજી નાખી દીધી. આ બાજુ જશે, આ બાજુ જશે તો પ્રોફિટ છે, પણ જો આ રેન્જમાં રહેશે તો મને લોસ છે. પણ અહીંયા મારો 15,000 ની જગ્યાએ મેં ખાલી 4,000 નાખ્યા. હવે આનું જે આપણે આખું ઉલટું કરી નાખીએ તો એને શું કહેવાય છે, શોર્ટ સ્ટ્રેંગલ. અને આ સૌથી ફેવરેટ સ્ટ્રેટેજી હોય છે સેલર્સ. બરોબર. જો અહીંયા તમે જો આનું ઉલટું થઈ ગયું. તો હવે જે અમુક સેલર હોય ને શું કે ખબર છે કે ચેતનભાઈ માર્કેટ આ રેન્જની અંદર રહેશે. જો આ રેન્જ હવે મોટી થઈ ગઈ, બરોબર. હવે અહીંયા જે પ્રોફિટ અહીંયા 4,700 થઈ ગયું અને અહીંયા માર્જિન 2,32,000. એટલે તમને જો યાદ હોય તો હજી હું તમને યાદ કરાવી દઉં, જે ચાર્ટ આપણો શોર્ટ સ્ટ્રેડલમાં બનતો એ પોઇન્ટેડ બનતો, કારણ કે આપણે એટીએમ માં સેલ કરીએ છીએ, એટલે આપણને રેન્જ નાની મળી. બરોબર ને. એની બદલે ઓલા ચાર્ટમાં આપણે શું કરીએ છીએ, સ્ટ્રેંગલ વાળા ચાર્ટમાં આપણે એવું કર્યું છે કે ઓટીએમ માં જઈ અને આપણે સેલ કર્યું. બરોબર. અહીંયા એટલે આપણને રેન્જ વધારે મળી, તરત મને લોસ નહીં થાય, મને સારી એવી નિફ્ટીની રેન્જ મળી. બરોબર ને. એટલે ઘણી વખત આપણે આમ ચાર્ટ જોતા હોય તો આપણને એવું લાગે ને કે સર અહીંયા છે ને ટાઈમ બહુ સ્પેન્ડ કરવાનો છે, તો તમે આવું સ્ટ્રેડલ નો નાખો, કારણ કે સ્ટ્રેડલમાં રેન્જ આટલી જ મળે છે. તમે શું કહો, સ્ટ્રેંગલ નાખો ને, સ્ટ્રેંગલમાં આટલી રેન્જ મળે છે,
એટલે બ્રેકઆઉટ આવશે પણ થોડા સમય પછી આવશે. તો તમે આ સ્ટ્રેટેજી યુઝ કરો અને જેટલો સમય વધારે એટલો તમને થેટા ડીકેનો પ્રોફિટ મળમળ કરશે. કારણ કે એ તો આખા વીકમાં આખા મહિનામાં થેટા તો ચાલુ જ હોય એટલે એઝ અ સેલર તરીકે. અને સૌથી વધારે પોપ્યુલર સ્ટ્રેટેજી ઓપ્શન સેલિંગમાં સ્ટ્રેંગલની છે. અને આના ઉપર વીકલી મંથલી ઘણા બધા આપણે ટ્રેડ લઈ શકાય. એક ટ્રેડનું હું તમને એક્ઝામ્પલ આપીશ. બરોબર છે. પણ માની લ્યો કે આપણે અહીંયા કંઈક આપણે ચેન્જ કરી કે હવે આપણે શેલર તરીકે વિચારવાનું છે. તો કોઈ માણસ અહીંયા શોર્ટ સ્ટ્રેડલ નાખીને બેઠો છે અને એવું કહે છે ચેતનભાઈ આ રેન્જમાં માર્કેટ રહેશે તો મને 10,000 15,000 જેવો કંઈક પ્રોફિટ થશે. પણ તમે વિચારો કે જો તમે આ પોઝિશન હોલ્ડ કરીને બેઠા હોય અને માર્કેટ બહુ ગેપ અપ ગેપ ડાઉન થયું તો તમારો લોસ કેટલો અનલિમિટેડ છે. તો તમારે અહીંયા કંઈક પ્રોટેક્શન લેવું પડે, અહીંયા કંઈક દિવાલ બાંધવી પડે. તો એ તમે જે દિવાલ બાંધો ને એ દિવાલને શું કહેવાય છે ખબર છે? આયર્ન ફ્લાય સ્ટ્રેટેજી. તો તમે શું કર્યું ખબર છે? થોડુંક હેલ્મેટ પરચેસ કરી લીધી. જો તમારો જે માઉન્ટેન હતો ને એ બેસી ગયો, જોયું? તો હવે શું થયું? લોસ ફિક્સ થઈ ગયો તમારો. વર્સ્ટ કેસ સિનારિયોમાં મને 5,000 નો લોસ થશે, એનાથી વધારે લોસ નહીં થાય. તો તમને હજી યાદ દેવડાવી દઉં કે સેલર્સ જે હોય એ લોકો પાગલ નથી હોતા. એ લોકો એવું કહેશે પહેલા કે કઈ વાંધો નહીં, મારે માર્કેટને અપ્રોચ કરવું છે, મારી પાસે માર્કેટમાં એક રેન્જ છે અને મને જ્યાં જ્યાં લોસ થાય છે ત્યાં ત્યાં હું હેલ્મેટ બાય કરીને બેસી જાઉં તો આ રહ્યો ઓરિજિનલ માઉન્ટેન, આ રહ્યો. આમાં રિસ્ક છે આ બે બાજુ. તો તમે શું કર્યું? તમે હેલ્મેટ અને ઇન્સ્યોરન્સ પોલિસી અને સીટ બેલ્ટ લઈ લીધું. થોડોક તમારો પ્રોફિટ સેક્રિફાઈસ કર્યો તમને. જ્યાં તમને 15,000 પ્રોફિટ થવાનો તો એને બદલે 9,000 થયો. પણ સામે લોસ છે અનલિમિટેડ તો ફિક્સ થઈ ગયું. બરોબર? આ એક સિમ્પલ એક્ઝામ્પલ છે હેજિંગ. કે હવે તમે દિવાલ બાંધી દીધી, તમારો લોસ ફિક્સ થઈ ગયો. હવે માર્કેટ જ્યાં સુધી આ રેન્જમાં રહેશે એનો પ્રોફિટ બી થશે. બાય મિસ્ટેક માર્કેટે રેન્જ બ્રેક કરી તો તમને વધારે લોસ નહીં થાય. અને તમે જો તમને હજી એક વસ્તુ કહું, વળી પાછું આ સીટ બેલ્ટ અને ઇન્સ્યોરન્સ એક સેકન્ડ માટે હું કાઢી નાખું તો તમને એક બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ દેખાશે. જે લોકો માર્જિનની થોડી ઘણી કમ્પ્લેન કરતા હતા ને એ લોકોને કહું છું કે તમારે ઇનિશિયલી અહીં આપવા પડતા હતા 2,47,000 2,50,000. જેવું તમે ઇન્સ્યોરન્સ અથવા તો હેલ્મેટ બાંધી લીધી તો તમારો બ્રોકર જોશે કે આ માણસ બધું પ્લાન કરીને ચાલે છે તો 95,000 માં આખી પોઝિશન બની ગઈ. તેમાં પ્રોફિટ એ સારો મળશે, લોસ એ ફિક્સ થઈ ગયો. એટલે એવું નથી કે ઓપ્શન સેલિંગમાં વધારે પૈસા જોશે. યસ, બાઇંગ કરતા વધારે પૈસા જોઈએ છે, પણ અમુક એની ટ્રીક બી છે કે જેનાથી માર્જિન ઓછું થઈ જાય. જો તમે બહુ વ્યવસ્થિત રીતે ટ્રેડ કરતા હોય તો ઘણી વખત ઓછા માર્જિનમાં તમારે ટ્રેડ થઈ શકશે. આ એક બેઝિક એક્ઝામ્પલ છે. બરોબર છે? એ જ રીતે તમને યાદ છે ને આપણે શું કીધું હતું કે જો ધીમું બ્રેકઆઉટ હશે તો હું શોર્ટ સ્ટ્રેંગલ નાખી સ્ટ્રેટેજી. કારણ કે મને રેન્જ મળશે. સેલર તરીકે હું કહું છું કે નિફ્ટી હવે આખા વીકમાં અહીંયા સુધી આ બોક્સ નહીં તોડે તો મને બહુ સરસ પ્રોફિટ થશે. પણ જો બોક્સ તોડ્યું તો મને બહુ મોટો લોસ થાય ને. આ પોઝિશન જો મારે નેકેડ ઓપન ન રાખવી હોય તો એ સ્ટ્રેટેજીને શું કહેવાય છે? શોર્ટ કોર્નર. સેમ આપણે આયર્ન ફ્લાયમાં કર્યું હતું એવી રીતના કંઈક દૂરનું ઓટીએમ બાય કરી લ્યો, સીટ બેલ્ટ અને પોઝિશન લઈ લ્યો. તો અહીંયા તમને હજી મજા આવી ગઈ. તો જો તમે માર્કેટ રેન્જમાં રહેશો તો 2700 નો પ્રોફિટ, પણ રેન્જની બહાર જશે તો 4,700 નો. તો તમને એવું થશે કે સર અહીંયા ઉલટું ન થઈ ગયું. ઉલટું થઈ ગયું, આયર્ન કોન્ટ્રામાં ઉલટું જ થશે. પણ એમાં એવું કઈ ડરવાની જરૂર નથી. કારણ કે આમાં એવું છે કે આપણને રેન્જ બહુ મોટી મળે છે અને આપણે એવું ચાહીએ છીએ કે જો આ પોઝિશન મારે હોલ્ડ કરવી હોય, કાલ સવારે નિફ્ટી 200 પોઈન્ટ ઉપર અથવા તો 300 પોઈન્ટ ડાઉન વયું ગયું તો મારા અકાઉન્ટમાં 15-20 હજારનો લોસ બતાવવા ન માંડે ને, એટલા માટે આ મેં લોસ ફિક્સ કર્યો છે. તો આવી બધી સ્ટ્રેટેજીમાં હું બહુ રિસ્ક રિવોર્ડની ચિંતા નહીં કરું. હું થોડુંક સેફ પ્લે કરવાનું ચાલુ કરીશ અને આ સ્ટ્રેટેજીમાં 83,000 ઉપર મને મળી ગયું. બરોબર છે? આ રીતે સેલર કંઈક કામ કરતા હોય છે. હજી હું તમને કહું છું આપણે કોઈ સ્ટ્રેટેજીમાં ડીપમાં નથી જતા. કારણ કે ડીપમાં તો યુટ્યુબમાં અમુક આ બધી સેપરેટ સ્ટ્રેટેજી એક વિડીયોમાં સમજાવેલી છે અને હજી મૂકશું. આપણે તો અત્યારનો આજનો એમ શું છે? સેલિંગ માસ્ટર ક્લાસ. એટલે સેલરો કરતા શું હોય છે એ આપણે જોઈએ છે. આવું બધું કરતા હોય છે. આવી રીતના પ્રોફિટ કમાવાની ટ્રાય કરે. જ્યાં એને બહુ મોટું નુકસાન થયા હોય એ શું કરે? તે નાનકડું કંઈક બાઇંગ કરી બેસી જાય. તો ગમે એમ કરીને એ બિચારા શું કરતા હોય છે? એમ કે ભાઈ અમારે જમીન મકાન વેચવા નથી, સેલિંગ કરીને પૈસા કમાવા છે. જ્યાં જ્યાં નુકસાનની બીક લાગતી હોય ત્યાં ત્યાં શું કરે? દૂર જઈને ઓટીમાં કંઈક બાય કરી નાખે. એટલે શું થાય? ક્યાંક ને ક્યાંક એનો લોસ ફિક્સ થાય. હું એકદમ સિમ્પલ ભાષામાં સમજાવું એટલે તમારા ગળે ઉતરી જાય.
બાકી આ બધી વસ્તુમાં કંઈક ફસાઈ ન જતા અને ડરી ન જતા. અહીં સુધી ક્લિયર છે? આવી ઘણી બધી સ્ટ્રેટેજી છે. આપણી લાઈફ ઓછી પડે એટલી બધી છે અને ઘણી બધી સ્ટ્રેટેજી બુકિશ છે, એમાં આપણે પડવાનું નથી. હું તમને બહુ સરસ સરસ સ્ટ્રેટેજી યુટ્યુબ ચેનલમાં મૂકવાનો છું, પણ અત્યારે તો આપણે ધીમે ધીમે સમજીએ છીએ કે આ બધા સેલરો કરતા શું હોય છે, તો આપણને મજા આવે. બરાબર, તો આપણે ઘણું બધું કવર કર્યું. આપણે ફર્સ્ટ ટોપિક લઈ લીધો, સેકન્ડ લઈ લીધો, સ્ટ્રેડલ સ્ટ્રેંગલ લઈ લીધા, આયન ફ્લાય અને આયન કોન્ટ્રાક્ટ લઈ લીધા. હવે પાંચમો ટોપિક આવે છે કે ડિરેક્શનલ સેલિંગ, હેજિંગ અને નોન ડિરેક્શનલ હોય છે. એટલા માટે શું ખબર છે, માની લો કે તમે નિફ્ટી, બેંક નિફ્ટીનો ચાર્ટ સ્ટડી કરતા હો અને તમને એવું લાગે કે સર હું નિફ્ટીમાં વધારે બુલિશ છું, અથવા તો હું બેરિશ છું, અથવા તો સર હું રિલાયન્સમાં બહુ બુલિશ છું અથવા તો બેરિશ છું, પણ તમારે આમાં ઓપ્શન સેલિંગ કરવું હોય બહુ સરસ રીતે, તો તમને કહેવાય કે તમે એક ડિરેક્શનલ ઓપ્શન સેલર છો. અને એમાં હેજિંગના કન્સેપ્ટ આવે કે તમે ડિરેક્શનમાં બાયસ છો. બરોબર છે, અને તમે ઘણીવાર એવું કહી શકો કે માર્કેટ ક્યાંય નહીં જાય, તો આ એક બાયસ કહેવાય. અને જે લોકો નોન ડિરેક્શનલ હોય છે સેલર, એ લોકો શું કરે છે, એ લોકો બહુ ચાર્ટ સાથે એ લોકોનું કઈ લેવા દેવા નથી હોતું. એ લોકો બીજી બધી વસ્તુ પર ધ્યાન આપે. એ લોકો બહુ ચાર્ટ ઉપર, એટલે કે એ લોકોના મનમાં બહુ બાયસ ન થાય. એ લોકો એમ કે માર્કેટને જે કરવું એ કરે, હું મારી ગાડી સંભાળી લઈશ. તો જેમ કે આપણે પાછા અહીંયા આવીએ, આ બધું પાછું આપણે જવા દઈએ. તો એક વસ્તુ, જેમ કે આજે આયન ફ્લાયની આપણે વાત કરી હતી, એ હું પાછી સ્ટ્રેટેજી નાખું તો તમે એક વસ્તુ માર્ક કરજો, જે તમે પહેલા નહીં માર્ક કરી હોય. આ સ્ટ્રેટેજીમાં તો ખરેખર પૈસા તો માર્કેટ એક રેન્જમાં રહે તો જ બને છે. તો આમાં નથી આપણે બુલિશ, નથી આપણે બેરિશ, કઈ નહીં, આપણે કઈ નથી આમાં. એટલા માટે આ બધી સ્ટ્રેટેજીને નોન ડિરેક્શનલ કહેવાય છે, કારણ કે આમાં આપણે ક્યાં કઈ ચાર્ટ જોયો બહુ વધારે, અને આપણે ક્યાં કઈ બહુ મહેનત કરી કે માર્કેટ ક્યાં જશે ક્યાં નહીં જાય. આપણે તો એમ કહીએ છીએ કે રેન્જમાં માર્કેટ રહેશે એટલે આપણે પ્રોફિટ કમાવીએ છીએ. બીજું, કાલ સવારે માની લો કે આ રેન્જ અહીંયા તૂટે, કે આ રેન્જ અહીંયા તૂટે, તો આપણે આમાંથી અમુક કોન્ટ્રાક્ટ એડજસ્ટ કરી અને પાછી આપણી બોટ અહીંયા બી ક્રિએટ કરી શકીએ. બરોબર, હવે જેમ કે માર્કેટ આ બાજુ ભાગવા માંડે આપણું, બરોબર, તો આપણે આ પોઝિશનને થોડીક આ બાજુ શિફ્ટ કરી નાખીએ. માર્કેટ આ બાજુ ભાગે તો માર્કેટ આ શિફ્ટ કરી નાખીએ, એને બધું એડજસ્ટમેન્ટ કહેવાય. તો આમાંથી અમુક કોન્ટ્રાક્ટ એક્ઝિટ થાય, અમુક કોન્ટ્રાક્ટ નવા આવે, તમે એવું સમજો, બીજું કંઈ નથી. તો અલ્ટિમેટલી એ બધા જે સેલરો છે એ શું કહે છે, ભાઈ અમને સ્ટ્રેટેજી નાખવા દો, માર્કેટ જે બાજુ જશે ત્યાં નાના મોટા આપણે એડજસ્ટ કરીને ધક્કા લાઈનમાં ઉભા મારતા રહેશું. તો આ બધી વસ્તુને નોન ડિરેક્શનલ કહેવાય. એ જ રીતે આયન કોન્ટરમાં બી એવું જ હતું, એ નોન ડિરેક્શનલ જ હતું, જે આપણે આયન કોન્ટર ક્રિએટ કર્યું હતું. અને આ બધી સ્ટ્રેટેજીને ડેલ્ટા ન્યુટ્રલ બી કહેવાય છે. ડેલ્ટા ન્યુટ્રલ, જો આનો ડેલ્ટા 6 નો છે, હું તો ચાહું છું કે 6 થી ઓછો ડેલ્ટા મળે. 6 નો ડેલ્ટા આખી આ પોઝિશન નો છે, એનો મતલબ શું થયો ખબર છે, કે દર નિફ્ટી મેં 100 પોઈન્ટની મુવમેન્ટમાં આ પોઝિશન ખાલી 6 પોઈન્ટ, તો આગ ઘોડો છે એ થોડોક શાંત કહેવાય. તો મને મારો એમ ટુ એમ લોસ બહુ ફાસ્ટ નહીં વધે, ધીમો વધશે. અને હું તો ચાહું છું કે આ બધી નોન ડિરેક્શનલ સ્ટ્રેટેજી અથવા તો ડેલ્ટા ન્યુટ્રલ જે સ્ટ્રેટેજી છે, તો ડેલ્ટા સાવ 1-2 નો રહે. એટલે શું કહેવાય કે માર્કેટમાં 100 પોઈન્ટની મુવમેન્ટ આવે તો તમારી પોઝિશનમાં 1-2 પોઈન્ટનું જ પ્લસ ઉપર નીચે કહેવાય. યુટ્યુબમાં જોજો બહુ મોટા મોટા ફેન્સી વિડીયો પડેલા છે, ડેલ્ટા ન્યુટ્રલ, ડેલ્ટા ન્યુટ્રલ. પણ આ ડેલ્ટા ન્યુટ્રલમાં બહુ જાતા નહીં. 6-8 મહિના કરશો ને એટલે થાકી જશો, કારણ કે માર્કેટ ગમે ત્યારે 200 પોઈન્ટ ઉપર જશે, 200 પોઈન્ટ નીચે જશે, તો તમે એડજસ્ટ કરવામાંથી ઊંચા નહીં આવો. પણ આ ઠીક છે, અમુક વખતે શીખવું હોય તો આ બધી સ્ટ્રેટેજી શીખી લેવાય, અમુક વખતે એક્સપેરિમેન્ટ કરી લેવાય, ના નથી એમાં કઈ, બધી વસ્તુ ખોટી નથી. બરોબર, પણ માની લ્યો કે તમે કાલ સર એવું કહ્યું કે ના ના સર, મને લાગે છે કે નિફ્ટી 1-2% નીચે જશે, બાકી 90% તો ઉપર જશે, તો આ ડેલ્ટા નકામો, તો આ સ્ટ્રેટેજી નકામી. કારણ કે મારે તો ડેલ્ટા પછી 30 નો, 40 નો, 50 નો ડેલ્ટા જોઈએ. તો આ બધું ખોટું, આ બધું મારા કામનું કઈ નહીં. તો એટલા માટે માની લ્યો કે તમે એમ કહો કે તમારા મનમાં કંઈક બાયસ છે કે સર હું એક વાત કહું, મને તો એવું લાગે છે કે નિફ્ટી આમ બહુ ઉપર નીચે જબરજસ્ત જશે. આ રહ્યું, જો આપણે બુલિશ સ્ટ્રેટેજીમાં આવી જાય અને માની લો કે આ બુલ કોલ સ્પ્રેડ નાખીએ આપણે, કે એ અપર સાઈડની કંઈક મુવમેન્ટ કેપ્ચર કરવાનો ટ્રાય કરે છે, એનો ડેલ્ટા જો સીધો 18 નો થઈ ગયો ને, બરોબર છે, અને તમે જો કે 37,000 સ્ટ્રેટેજી આવી ગઈ, 8,000 નો પ્રોફિટ થવાની શક્યતા અને મેક્સિમમ લોસ 3,200, કારણ કે અહીંયા ડિરેક્શન ઉપર હું બેટ કરું છું. એટલે શું થયું કે આ બાજુ જાય તો પ્રોફિટ છે, આ બાજુ નીચે જાય તો નાનકડો લોસ છે. તો ત્યાં શાંત ડેલ્ટા નો ચાલે. માની લો કે તમે એવું કહો ચેતનભાઈ, મને લાગે છે કે નિફ્ટી છે ને થોડીક સારી મુવમેન્ટ આપશે. હવે એ સમયે મારો ડેલ્ટા 2-3 નો હોય તો શું થાય, નિફ્ટી 100 પોઈન્ટ આપે તો મારી પોઝિશન ખાલી 2 કે 4 પોઈન્ટ હોય, તો આપણે મૂર્ખા કહેવાય. એ સમયે આપણે તો જોઈને કે ભાઈ ચેતનભાઈ 100 માંથી કમસે કમ 20, 30, 50 પોઈન્ટ મળે એવું તો કંઈક કરો સર, તો કંઈક મજા આવે, ભલે આપણે હેજિંગ કરતા હોય તો.
એટલે તમે સમજો કે હેજિંગમાં અને ઓપ્શન સેલિંગમાં બધા સોલ્યુશન છે. એવું નથી કે તમે કોક ટ્રેડર એવું કહે સાહેબ મારે ચાર્ટ જોવો જ નથી તોય ચાલશે. કોક એમ કે મારે ચાર્ટ જોઈને પોઝિશન લેવું છે તોય ચાલશે. કઈ વાંધો નથી તમને, તમારે જે કરવું એ કરો. અહીંયા જ એક બીજો ટોપિક આવે છે. એ ટોપિકનું એક્ઝામ્પલ બહુ સરસ આપું. ઘણા મને મનમાં એવું હોય છે કે સર ઓપ્શન જે સેલિંગ છે એમાં તો ઓછું રિટર્ન મળે. જો હું તમને બહુ સરસ વસ્તુ કહું, તમે જ્યારે નોન ડિરેક્શનલ સ્ટ્રેટેજીસ અપનાવો છો, જેમ કે અહીંયા મેં બટરફ્લાય આપણી આયન ફ્લાય આજે અમને શોર્ટ આયન ફ્લાય મેં તમને શીખવાડી એ સ્ટ્રેટેજી, તો તમને એવું લાગે ઓહો સાહેબ મને તો 9,000 નો પ્રોફિટ ઓછો લાગે છે. આપણે તો ઓપ્શનમાં તો બાઇંગમાં તો કેટલા કેટલા પ્રોફિટમાં રમતા, બરોબર. પણ તમે જો આ હેજિંગ સાથે તમારી પોઝિશન 1 લાખથી ઓછામાં થઈ ગઈ. 1 લાખમાં તમને મેક્સિમમ પ્રોફિટ 10% મળે છે. વિચારો તમને એક ટ્રેડમાં તમને આ ઓછો લાગતો હોય ને, બરોબર. તો હું તમને એક વસ્તુ કહું, માની લો કે તમે થોડીક વસ્તુ શીખો અને તમને એવું થાય કે સર મારે ડિરેક્શનલ ટ્રેડ લેવું છે, તો તમે જો ને એક એક ટ્રેડમાં 20% પ્રોફિટની બી પોસિબિલિટી તો છે. કોણ ના પાડે છે? અને તમારે 50,000માં તો થઈ ગયું તમારે ટ્રેડિંગ, તો કોણ ના પાડે તમને? એટલે લોકોને ખબર નથી હોતી, જો તમારે નોન ડિરેક્શનલ ટ્રેડ કરવું હોય કે તમારે બહુ ચાર્ટ એનાલિસિસ ન કરવું હોય, તમારે બાયસ કઈ ન રાખવું હોય, તમારી પાસે લાઈફમાં તમે જોબ કરતા હોય, બિઝનેસ કરતા હોય, તમારે બહુ સ્ક્રીનમાં એક્ટિવ ન રહેવું હોય, તો બધા નોન ડિરેક્શનલ સ્ટ્રેટેજી યુઝ કરે. એટલે ડેલ્ટા એકદમ શાંત બેઠો હોય, માર્કેટની મોટી મૂવમેન્ટ, તો તમે એવું કહો કે સર મને મહિનાના 2% મળ્યા, મહિનાના 3% મળ્યા, મહિનાના 4% મળ્યા. એટલે એ લોકો એ બધા ટ્રેડરો છે ને વર્ષના 25%, 35% આવું રિટર્ન ટાર્ગેટ કરે કે ઓછી મહેનતે ઇન્કમ આવે. એના ઘરમાં બહુ પેનિક એ લોકોને સહન નથી કરવું, પણ એક સ્ટાન્ડર્ડ એક ડીસન્ટ પ્રોફેશનલ રિટર્ન કમાઈને બેસી જવું છે. પણ માની લ્યો કે અમુક ટ્રેડર એવો હોય કે ના અમારે કરવું છે હેજિંગ, અમારે કરવું છે સેલિંગ, પણ અમારે પ્રોટેક્શન બી જોઈએ છે સાથે રિટર્ન જોઈએ છે, તો એ લોકો આવી એગ્રેસિવ સ્ટ્રેટેજી યુઝ કરે. આવી નહીં, હજી ઘણી બધી હોય કે એમાં તમે એક એક ટ્રેડમાંથી બહુ સારા સારા પૈસા મળે. એટલે તમે એમાં એગ્રેસિવ કમાઈ તો શકો એવું નથી, ભલે ઓછા ટ્રેડ લ્યો, ક્વોલિટેટિવ ટ્રેડ લ્યો, હા, પણ તમે એ માઇન્ડસેટ ખોટો છે કે ભાઈ ઓપ્શન સેલિંગમાં બહુ પૈસા જોઈએ છે, રિટર્ન નાનું મળે છે. એ બધી વસ્તુ ખોટું છે. ઘણી બધી વસ્તુ કન્ડિશન અપ્લાય કરે છે. હવે એવું જ છે ને, તો જે લોકો સપના જોવે છે એ બધા મોટાભાગના 90% લોકો તો ઓપ્શન બાઇંગમાં બહુ મોટા મોટા પૈસા કમાના. તો જો તમારામાં સ્ટ્રેન્થ હોય તો કમાઈ લેવું હતું ને, તમે ન કમાઈ શકો. કારણ કે ગેમ થોડીક ઓપ્શન સેલરના ફેવરમાં છે. અને તમે લોકો જે ઓપ્શન બાઇંગ કરો છો એમાં તમે ક્યાંય સ્ટ્રેટેજી, કાંઈ તમે પર્ટિક્યુલર સિસ્ટમ ફોલો નથી કરતા. રોજ મન થાય એટલે ગટ ફિલિંગ ઉપર કોલ પુટ બાય કરો છો. ભાઈ સૌથી પહેલા તો તમારી પ્રોફિટની પ્રોબેબિલિટી અહીંયા 33% છે, અને તમારી સામે જે તમારો એનિમી બેઠો છે એક જ ટ્રાન્ઝેક્શનમાં 15 ગણા 20 ગણા પૈસા લઈને બેઠો છે. તો તમારી પાસે એક સિસ્ટમ હોવી જોઈએ, એક પેટર્ન હોવી જોઈએ, બધા રૂલ્સ ક્લિયર હોવા જોઈએ, તો તમે પ્રોફિટેબલ છો. મેં તમને પહેલા કીધું હતું ને કે તમને એવું લાગે છે કે 8,000 આપી દીધા, પણ એ 8,000 માટે ટ્રાન્ઝેક્શન ટ્રિગર નથી થયું. બિચારા કહો કે 2,15,000 એકના અકાઉન્ટમાં રાખ્યા એટલે આ ટ્રાન્ઝેક્શન એવું થયું છે. તો એક ટ્રેડ 2,20,000 નો કહેવાય, 8,000 નો ન કહેવાય. આપણે આને ખોટી રીતે જોઈએ છે, બરાબર. પણ તમે ઓવરઓલ જોવો ને, તો લોંગ ટર્મ તમારે સ્ટોક માર્કેટમાં સક્સેસ થવું હોય બહુ સારી રીતે, તો તમારે ખરેખર ઓપ્શન સેલિંગ શીખવું જોઈએ. ખરેખર હેજિંગમાં થોડુંક ધ્યાન આપવું જોઈએ, કારણ કે ત્રાજવું ત્યાં ઝૂકેલું છે. એ મેં તમને એક્ઝામ્પલ સહિત મેં તમને બતાવી દીધું કે ત્રાજવું ક્યાં ઝૂકેલું છે, બરોબર ને. હવે આપણે થોડુંક આગળ જઈએ. મેં તમને ડિરેક્શનલ ટ્રેડિંગ શું હોય છે, નોન ડિરેક્શનલ શું હોય છે, ડેલ્ટા ન્યુટ્રલના કન્સેપ્ટ શું હોય છે, એ બધું મેં તમને શીખવાડ્યું. હવે એક્સપાયરી જોઈએ. તમને ઘણી વાર એવું જોયું હશે તમે કે ઘણા ટ્રેડર તમને માર્કેટમાં મળે તેમ કે હું એક્સપાયરી ટ્રેડ કરું છું, બરોબર. અને આ એક્સપાયરી સેલિંગના વ્યૂ પોઈન્ટથી કહું છું, બાઇંગના વ્યૂ પોઈન્ટથી નથી કહેતો ભાઈ. બાઇંગના વ્યૂ પોઈન્ટથી કરવા જાશો ને તો બહુ મોટા લોસ થશે. તો એક્સપાયરી ટ્રેડિંગ સેલિંગમાં હોય છે કેવું? હવે જેમ કે અત્યારે હમણાં તો સેબી ચેન્જ કરવાનું છે, પણ અત્યારનું કહું છું. અત્યારે જે નિફ્ટી છે એની એક્સપાયરી દર ગુરુવારે થાય છે, અને સેન્સેક્સની એક્સપાયરી દર મંગળવારે થાય છે. હવે એક વાત કહું, જો તમને ખબર હોય તો થેટા ડીકે છે ને, થેટા ડીકે એ કઈ રીતે વર્ક કરે ખબર છે? જ્યારે વીક શરૂ થાય ને ત્યારે એની સ્પીડ ઓછી હોય, થોડુંક વીક વચમાં આવે ને તો એની સ્પીડ વધી જાય. જેમ જેમ વીકનો લાસ્ટ છેલ્લો દિવસ આવે ને તો બહુ, અને જ્યારે પતવા આવે ને ત્યારે સૌથી વધારે. એટલે અહીંયા પ્રીમિયમ ધીમેથી ઓછું થશે, અહીંયા થોડુંક ફાસ્ટ થશે, અહીંયા એનથી વધારે ફાસ્ટ થશે, અને અહીંયા સડસડાટ ફાસ્ટ થશે. અહીંયા એટલે સફરજન અહીંયા ધીમેથી સડે છે,
થોડીક સ્પીડથી થશે, અહીંયા થોડીક, અહીંયા સૌથી વધારે સફરજન સડશે અહીંયા, બરોબર છે. તો શું હોય કે માની લ્યો કે નિફ્ટીની એક્સપાયરી થર્સડે ના છે, બરોબર. તો થર્સડે માં થેટા ડીકે એટલે સફરજન સડવાની પ્રક્રિયા બહુ વધારે હોય. તો એટલે શું હોય ખબર છે? એ વસ્તુ સેલરના ફેવરમાં આવે, બાયરના ફેવરમાં ન આવે. તો ઘણા લોકો શું કરે ખબર છે? એક્સપાયરી નો દિવસ આવે ને, એક્સપાયરી નો દિવસ, તો એમાં ઇન્ટ્રાડે કરે. તો એનો ફાયદો શું ખબર છે? માની લો કે આ એક્સપાયરી હતી, હમણાં 24 જુલાઈની એક્સપાયરી હતી, અને હું સેલર બનીને આને અપ્રોચ કરું ને, તો મારા બે ફાયદા. જ્યાં નીચે ગયું છે ટ્રેન્ડનો તો ફાયદો મળે, પણ એની સાથે આજે જે ફટાફટ સફરજન આજે બાકીનું સળવાનું છે એનો પ્રોફિટ મને એડિશનલ મળી જાય, કે જે બાયરને ન મળે. એટલે અહીંયા ડબલ એડવાન્ટેજ હોય. એટલે ઘણા લોકો એક્સપાયરીમાં બહુ એક્ટિવ હોય અને એમાં વધારે સેલર તરીકે એક્ટિવ હોય, બાયર તરીકે નહીં. અને એમાં બહુ મોટો પ્રોફિટ, એ લોકો બહુ સારો એવો પ્રોફિટ બનાવવાની ટ્રાય કરે, કે ટ્રેન્ડ નહીં પોતાની હાથમાં લે. અને તમે વિચારો કે માની લો કે આપણને ટ્રેન્ડ ન મળ્યો, માની લ્યો કે એક્સપાયરી દિવસે માર્કેટ બોરિંગ ગયું, તો જે માર્કેટ જે બોરિંગ છે એ બાય ડિફોલ્ટ સેલરને તો બેનિફિટ મળવાનો છે, આપણે એક્ઝામ્પલ થી જોઈ લીધું હતું. પ્લસ આજનો થેટા ડીકે નો પ્રોફિટ તમને મળવાનો છે. તો ડબલ બાજી આવી ગઈ. એટલે જો એક્સપાયરીમાં ટ્રેન્ડ હોય આવી રીતના અપ કે ડાઉન, અથવા તો ટ્રેન્ડ ના હોય, એ બધી સિચ્યુએશન ફેવર કોને કરે છે? સેલરને. ઓન ટોપ ઓફ ધેટ આજનો થેટા ડીકે બીજા બધા દિવસ કરતા, આજે આખું વીક ગયું એના કરતા આજના દિવસે સૌથી ફાસ્ટ હશે. તો આ તો દિવસ મુકાય નહીં ટ્રેડ કરવામાં, કારણ કે જો નોર્મલ દિવસમાં તમને 5,000 નો પ્રોફિટ થવાનો હતો, તો આજે તો 8,000 10,000 નો પ્રોફિટ થશે, અને એ બહુ ઇઝીલી થશે તમને. તો એને કહેવાય કે હું એક્સપાયરીમાં ટ્રેડ કરું છું. તો ઘણા ટ્રેડરો શું કરે ખબર છે? કે નિફ્ટીની 4 એક્સપાયરી અને સેન્સેક્સની 4 એક્સપાયરી, ટોટલ 8 દિવસ એગ્રેસિવ ટ્રેડ કરે. બાકીના દિવસે ના ટ્રેડ કરે એવું નહીં. પણ માની લો કે તમે જોબ કરતા હોય, બિઝનેસ કરતા હોય, તમે આવા 8 દિવસે ટ્રેડ કરી લ્યો ને, તમે થોડું ઘણું માર્કેટ વિશે શીખી લો ને, તોય તમે પૈસા કમાઈ લો. કારણ કે એ ડબલ એડવાન્ટેજ છે. તમને નો કે ઘણી વાર કે ભાઈ એક ઉપર એક તો ફ્રી છે, પણ હવે તમને એક ઉપર બે ફ્રી આવી, તો એ આ દિવસે અગેન હું તમને સમજાવી દઉં. જેમ કે આખું વીક ચાલે છે, બરોબર. તો વીકનો લાસ્ટ ડે છે, એમાં સૌથી વધારે થેટા ડીકે થવાનું છે, એટલે પ્રીમિયમ સૌથી વધારે મેલ્ટ થવાના છે. એ જે આ દિવસે એની સ્પીડ ઓછી છે, તો અહીંયા એટલો બધો એડવાન્ટેજ, તો આ દિવસે ડબલ એડવાન્ટેજ છે સેલર બનવાનો. તો એઝ અ સેલર તરીકે આને અપ્રોચ કરી લ્યો, અને એડિશનલી બોનસનો ડેટા મેળવી લ્યો. એટલે આને કહેવાય કે એક્સપાયરી. તો તમને ખબર હશે કે ઇનિશિયલી સેબીએ અને એનએસએ બેંક નિફ્ટીની એક્સપાયરી અલાઉ કરી દીધું, તો શું થયું ખબર છે? બેંક નિફ્ટીની વીકલી એક્સપાયરી, નિફ્ટીની વીકલી એક્સપાયરી, સેન્સેક્સની વીકલી એક્સપાયરી. એટલે લોકો ધડાધડ એક્સપાયરીમાં ટ્રેડ કરતા, કારણ કે ડબલ એડવાન્ટેજ હતું, અને ખરેખર લોકો પૈસા કમાતા. અને મને લાગે છે લગભગ આ જ વસ્તુ સેબીને કે એને ગમી નથી, બરોબર છે. હું એ ડિસિઝનમાં થોડો ક્રિટિકલ છું, એટલે કોઈ અમુક એક્સપાયરી કાઢી નાખી. બાકી તમે વિચારજો કે બેંક નિફ્ટી બહુ બધાની ફેવરેટ હતી, કારણ કે બેંક નિફ્ટીમાં એક એક દિવસે મુવમેન્ટ મળે અને થેટા ડીકે મળે, એટલે લોકો તો બહુ બધું એક્સપાયરી ટ્રેડિંગ કરતા, બરોબર. અને હજી હું તમને કહું છું, યુટ્યુબમાં ઘણા બધા વિડીયો એક્સપાયરીના ઓપ્શન બાઇંગના વ્યૂ પોઈન્ટથી હોય છે, કે 8 રૂપિયાનું પ્રીમિયમ 20 રૂપિયા, એમાં ફસાતા નહીં. એક્સપાયરી હંમેશા સેલરના વધારે ફેવરમાં હોય છે, બાયરમાં નહીં. અહીંયા તમે 6 મહિને પ્રોફિટમાં હશો, 7મા મહિને તમારો પ્રોફિટ લઈ જશો. જે ફેન્સી પોડકાસ્ટ કે યુટ્યુબર છે એને ફોલો ના કરતા, મેથેમેટિકલ વસ્તુ અને લોજિક વસ્તુ તમને કહું છું, કે જો એક્સપાયરીના સમયે આજુબાજુ ટ્રેડ કરતા હોય તો સેલર બનીને ટ્રેડ કરાય, અથવા તો બાયર બનીને બેસી જવાય, ટ્રેડ ન કરાય. કારણ કે સેલરનો ડબલ ત્રબલ ફાયદો હોય છે, બરોબર. તો એને કહેવામાં આવે છે કે ભાઈ એક્સપાયરી ટ્રેડિંગ, બરોબર છે. કે એક્સપાયરીના દિવસે ટ્રેડ કરવું, તો થેટા ડીકેનો બેનિફિટ મળે ને ટ્રેન્ડનો મળે. હવે આપણે થોડુંક સમજી લઈએ કે રિટર્ન ઓપ્શનમાં કઈ રીતે મળે છે. એટલે આપણને કઈ રીતે આમાં ફાયદા મળે. જો તમે ઓપ્શન સેલિંગ ઇન્ટ્રાડેમાં કરી શકો, તો કે યસ તમે કરી શકો. શું તમે વીકલી એક્સપાયરીમાં કરી શકો, એટલે 2 3 4 5 દિવસ આખી વીક હોલ્ડ કરવી તો કરી શકો. શું તમે મંથલી આખું હોલ્ડ કરીને કરી શકો. શું તમે અમુક દિવસ સ્ટોકમાં તમે સેલ કરી શકો, સ્ટોકમાં થાય. તમે રિલાયન્સમાં, એસબીઆઈમાં, ઇન્ફોસિસમાં તમે બહુ સરસ સ્ટ્રેટેજી ઓપ્શનની મૂકી, સેલિંગની મૂકી, હેજિંગની મૂકીને પૈસા કમાઈ શકો. હવે આ રિટર્નમાં બે પાર્ટ પડે છે, કે ઓપ્શન સેલિંગમાં સર કેટલા પૈસા મળે. તો એક તો નોન ડિરેક્શનલ સ્ટ્રેટેજીસ, જે મેં તમને કીધું કે જ્યાં બહુ આપણે બાયસ લઈને ચાલતા નથી, તો એની લિમિટ છે કે મહિનાના 2%, 3%, 4%, આનાથી વધારે ન આપી શકે. કોઈ માણસ તમને એવું કહેતો હોય કે હું આનાથી વધારે કમાઉં છું, એનાથી દૂર વયા જજો, મેથેમેટિકલી પોસિબલ નથી. એટલે
વર્ષના 25%, વર્ષના 30%, 35% આ લિમિટ છે. અને વર્ષના 35% બહુ એક્સપર્ટ લોકો કમાઈ શકે. પહેલા તો આપણે અહીંયા જ કોશિશ કરવી પડે. પણ જો ડિરેક્શનલ ટ્રેડિંગ છે તો એની કોઈ લિમિટ નથી. કારણ કે માની લો કે તમે રિલાયન્સમાં ટ્રેડ કરો છો એઝ અ ઓપ્શન સેલર બનીને, અથવા તો હેજિંગ કરતા હોય છો, તો જો તમે બુલિશ વ્યૂ પણ રાખ્યો છે અને એ સ્ટોક ભાગવા માંડ્યો તો એની ભાગવાની કોઈ લિમિટ નથી. એટલે એટલા માટે હોઈ શકે કે એક ટ્રેડમાંથી તમને 8% મળે, એક ટ્રેડમાંથી તમને 15% મળે એવું છે. નો ડાઉટ એનું અમુક રિસ્ક હોય છે જે હેજિંગમાં આપણે ઓછું કરવાની ટ્રાય કરીએ છીએ. પણ હા, ડિરેક્શનલ ટ્રેડિંગ છે એને થોડુંક એગ્રેસિવ માનવામાં આવે છે, કારણ કે ઓફકોર્સ એમાં આપણે કંઈક ને કંઈક વ્યૂ પોઈન્ટ લઈને ચાલતા હોય છે. નોન ડિરેક્શનમાં એટલો બધો આપણો વ્યૂ પોઈન્ટ હોતો નથી, એટલે લિમિટેડ પ્રોફિટ હોય છે. પણ આ લિમિટેડ પ્રોફિટ એ નાનો ન કહેવાય, બહુ સારો એવો પ્રોફિટ કહેવાય. બરોબર? જેમ અને જે લોકોની થોડીક મોટી કેપિટલ હોય એ તરત જ સેલિંગ અને હેજિંગ પ્રિફર કરે છે. બાઇંગમાં બહુ હાર્ડવર્ક થઈ જાય છે, બહુ સ્ક્રીન ઉપર બેસવું પડે, અને ડિરેક્શન એમાં જોઈએ, જો ડિરેક્શન પ્રિડિક્શન કરવામાં ખોટા પડી તો આપણને નુકસાનો થાય. એ ઓપ્શન સેલિંગમાં ચાલે, બહુ ડિરેક્શનમાં ખબર ન પડે, ખબર પડે તો આપણાથી ભૂલ થાય તો ઓપ્શન સેલિંગ આપણને માફ કરી દેશે, ઓપ્શન બાઇંગ આપણને માફ નથી કરતું. આ બહુ મોટી એની એક વસ્તુ હું તમને કહું છું. બરોબર છે? એ જ રીતે આપણે એક સ્ટેપ આગળ જાય કે મિથ્સ શું હતા અત્યાર સુધીમાં ઓપ્શન સેલિંગ. તો લોકોની ઘણી વખત આર્ગ્યુમેન્ટ એવી હોય, આર્ગ્યુમેન્ટ કે જે રિટર્ન છે ઓપ્શન સેલિંગનું એ બહુ ઓછું છે. ના, એ વસ્તુ ખોટી છે. એ વસ્તુ ખોટી છે. તમને ખાલી ઓપ્શન બાઇંગમાં એવું લાગે છે કે સાહેબ મારું 80 રૂપિયાનું પ્રીમિયમ 300 થઈ ગયું. તમે આ બધા વોલાટિલિટી ઉપર ફોકસ કરો છો. તમે કોઈ દિવસ 100-200 ટ્રેડ લઈને કમ્પેર નથી કર્યા કે લોંગ ટર્મમાં સ્ટેબિલિટી કઈ વસ્તુની છે, ખરેખર ક્યાંથી પૈસા કમે છે. લોકોને જે સ્પીડ ઓફ પ્રોફિટ અને લોસ છે ને એમાં મજા આવે છે, કમ્પેર ટુ સાચી વસ્તુ શું છે. ખરેખર આવું જ છે ને કે 80 નું પ્રીમિયમ 300 દેખાય તો મજા આવે છે. પણ માની લો કે ઓપ્શન સેલર બનીને 80 નું પ્રીમિયમ 60 નું થયું કે 50 નું થયું ને એમાંથી 30 રૂપિયા પ્રોફિટ કમાણા, એ મજા નથી આવતી. તો આ મજાની વાત છે, એટલા માટે રિટર્ન આપણને ઓછા લાગે છે, બાકી એવું નથી. બીજું એવું છે કે ઓપ્શન સેલિંગ ડિફિકલ્ટ છે. ડિફિકલ્ટ કઈ નથી, હા થોડું ઘણું મગજ લગાવવું પડશે. પણ અત્યારે મેં તમને ઘણું બધું સમજવાની ટ્રાય કરી. જરૂર પડશે તો બીજા હું તમને વિડીયો બનાવીને આપીશ. પણ ઇન્ટરેસ્ટિંગ છે, મજા આવે એવી વસ્તુ છે. બીજી કે ઓપ્શન બાઇંગ સેફ છે, એ બહુ ખોટી વસ્તુ છે. ઓપ્શન બાઇંગ છે એ બહુ હાઈ રિસ્ક હાઈ રિવોર્ડ એક્ટિવિટી છે. અને એના કમ્પેરિઝનમાં તો હું તો એવું કહીશ કે ઓપ્શન જે સેલિંગ છે એ સ્ટેબલ અને કમ્પેરેટિવલી સેફ છે. એટલે આ બધી બહુ ખોટી વસ્તુ છે. આખી ગેમ સમજો તો તમને ખબર પડે કે ક્યાં શું વસ્તુ થાય છે. બરાબર? એ જ રીતે એક ફાઇનલ પોઈન્ટ હવે આ આપણા માસ્ટર ક્લાસમાં એ બચે છે કે અહીંયા મેં તમને ઓપ્સ્ટા સાઇટ બતાવી. ઓપ્સ્ટા સાઇટમાં તમારું ઈમેલ એડ્રેસ નાખીને લોગિન કરી શકો. મોટાભાગના આના ફીચર પેઇડ ફ્રી છે. બધી તમે આ સ્ટ્રેટેજી જોઈ શકો, એક્સપેરિમેન્ટ કરી શકો, બધું એક્સપેરિમેન્ટ કરી શકો. સ્ટોક મોક છે એ ફ્રી છે. જો તમારે બેકએન્ડ એનાલિસિસ કરવું હોય તો 300-400 રૂપિયાનો એમાં ખર્ચ કરવો પડશે. પણ આ બહુ સરસ વસ્તુ છે. જેમ કે કોઈ તમારે સ્ટ્રેટેજી આ સેવ કરવી છે તો સેવ કરી અને તમે લાઈવ બેક ટેસ્ટ કરતા હોય ને, તમે હોમવર્ક કરતા હોય ને કે ચલો ને એકાદી ટ્રેડ લો, પેપર ટ્રેડિંગ કરું, તો અહીંયા તમને લાઈવ પ્રોફિટ એન્ડ લોસ દેખાશે. તો તમારે શું કરવાનું ખબર છે? સ્ટ્રેટેજી બિલ્ડરમાં આવવાનું. બરાબર? માની લ્યો કે તમને કોઈ સ્ટ્રેટેજી આવડે છે, મેં શીખવાડી હોય, ક્યાંક બીજેથી તમે લીધું હોય, તમે માની લો કે આ સ્ટ્રેટેજી કઈ, બરાબર, તમને બધું ઠીક લાગ્યું તો અહીંયા જો નીચે સેવ નું બટન છે, સેવ કરી નાખો અને આ સ્ટ્રેટેજીનું નામ રાખો ABCD. બરાબર? એટલે હવે દર મિનિટમાં, દર સેકન્ડમાં જે માર્કેટમાં ચેન્જ થશે એ તમારા પોર્ટફોલિયોમાં આવી જશે. આ સ્ટ્રેટેજી આવી ગઈ, જો ABCD, એને તમે ટ્રેક કરી શકશો. તો આ રીતના ધીરે ધીરે શીખો ખરા કે શું થાય છે, શું નથી થતું, એક્સપેરિમેન્ટ કરો, એ તમને અહીંયા બહુ હેલ્પ કરશે. એવી જ રીતના એક બીજું પ્લેટફોર્મ છે, એમાં બી તમે એનાલિસિસ કરી શકો, જે છે સેન્સિબલ. આમાં તમે ઈમેલ એડ્રેસથી બી લોગિન કરી શકો, અમુક અમુક બ્રોકર એકાઉન્ટ આઈડીથી બી લોગિન કરી શકો. સેમ જો અહીંયા બધી અમુક સેમ જ સ્ટ્રેટેજી આવી ગઈ. જો પાછી ન્યુટ્રલ છે, બુલિશ બેરિશ છે, જો આ રહ્યું, આ બટરફ્લાય અહીંયા આવી ગયું છે. એટલે અહીંયા હજી તમને ઘણા બધા એનાલિસિસના બટન મળશે. આમાં ઘણું બધું તમે એનાલિસિસ કરી શકો છો, કેટલું માર્જિન લાગ્યું, શું છે શું નહીં. આ સ્ટ્રેટેજીના ઓવરઓલ જે ગ્રીક્સ છે કે બધી તમે 4 પોઝિશન લીધી આમાં, તો શું હતા એના ડેલ્ટા, થીટા, આ બધું અહીંયા તમે જોઈ શકશો. એટલે તમે બિગનર હોય, તમને આ બધી વસ્તુ ન ખબર હોય તો આ 2-3 સાઇટ તમે યુઝ કરવા માટે ઘણું બધું એનાલિસિસમાં ફાયદો થશે. ન સમજાય તો મને તમે પૂછો. હવે એક બીજી વસ્તુ કહી દઉં કે તમારે વિચારવું કઈ રીતે જોઈએ. તમારે ધીરે ધીરે અમુક વસ્તુ તમારે એક્સપ્લોર કરતા રહેવાની કે જે આ બેઝિક સ્ટ્રેટેજી છે એ શું છે. જેમ કે જો હું તમને એક વસ્તુ કહું કે કઈ રીતે તમારે જોવાય, કઈ રીતે આમાંથી આગળ વધે, હું તમને બહુ સરસ રીતે કહું કે માની લો કોઈક દિવસ માર્કેટ ઓપન થયું માર્કેટ, તો તમે એક શોર્ટ સ્ટ્રેંગલ નાખી દો પોઝિશન. બરોબર? આમે નાખી દીધી. બરોબર?
એને ઓફસ્ટામાં તમે 2 સ્ટ્રેટેજી ફ્રી સેવ કરી શકશો તમે, બરોબર? એ તમે રાખી અને સેવ કરી નાખો અને કંઈક નામ આપી દો, પછી એને ટ્રેક કરો સ્ટોકમાં કે અહીંયા. પછી જો એનો જે પીએનએલ જે દેખાય છે ને અહીંયા પ્રોફિટ અને લોસ દેખાય એને ટ્રેક કરો કે માર્કેટ અહીંથી મૂવ થાય છે, અહીંથી મૂવ થાય છે, તો મને કેટલો પ્રોફિટ લોસ મળશે. જેમ કે હું તમને અહીંયા અત્યારે લઈ જાઉં તો અહીંયા સિમ્યુલેટર છે સ્ટોકમાં, બરોબર? હવે માની લ્યો કે એમાં આપણે આ 21 તારીખે આપણે જાય છે, અથવા તો માની લો ને કે ગઈ 7 તારીખે આપણે ગયા, ગઈ 7 તારીખે ગયા અને આપણે માની લ્યો કે નિફ્ટી એક્સપાયર થતું હતું 10 તારીખે, તો આપણે 7 તારીખે માની લ્યો કે મેં શું કર્યું ખબર છે, 9:30 ની આસપાસ એકાદું કંઈક સ્ટ્રેંગલ નાખવાની ટ્રાય કરી, બરોબર? તો માની લો કે હું કરું છું કે હું 14 કે 15 નો ડેલ્ટાથી કંઈક હું સેલ કરી નાખું છું, બરોબર? અમુક સ્ટ્રેટેજી ફોલો કરતો હોય તો મેં અહીંયા સેલ કરી નાખ્યું કે ચલો ને એક કામ કરીએ, એક સ્ટ્રેટેજી નાખીએ, આ સેલ કરી નાખ્યું. અહીંયા મારું માર્જિન જોયું લગભગ 2,33,000. તમને આ માર્જિન વધારે લાગતું હોય તો અહીંયા દૂરના કંઈક 1-2 રૂપિયાને તમે કોલ અને પુટ બાય કરી લેશો, આ માર્જિન અડધું થઈ જશે, અડધાથી ઓછું થઈ જશે, બરોબર? તો હવે અહીંયા શું બતાય છે કે જો માર્કેટ આ રેન્જમાં રહેશે, આગલા મંડે ના નાખ્યું છે ને, મંડે, ટ્યુઝડે, વેનસડે અને થર્સડે સુધીમાં માર્કેટ જો આ રેન્જમાં રહેશે ને ચેતનભાઈ, તો તમને 3300 મેક્સ પ્રોફિટ થવાની શક્યતા છે અને એ શક્યતા 77% છે, બરોબર? તો માની લ્યો હું આમાં કઈ કરતો નથી, ખરેખર તો 1-2 એડજસ્ટમેન્ટ કરવા જોઈએ, પણ ચલો હું કરતો નથી, તો આપણે ખાલી જોઈએ. જો તમે જો માર્કેટ થોડું આમ આ બાજુ આવ્યું, બરોબર, 142 રૂપિયાનો પ્રોફિટ થયો, પછી જો અહીંયા બધું આ બધું ચેન્જ બી થશે, હજી આમ કર્યું તો માર્કેટ પાછું આમ આવ્યું, 240 નો પ્રોફિટ, વળી 2 કલાક ગયા એટલે બીજો દિવસ આવી ગયો, જે પોઝિશન લીધી હતી એના બીજે દિવસે તો 600 નો પ્રોફિટ થઈ ગયો. કા તો કે હજી માર્કેટ આ રેન્જમાં જ છે, આમ ગયા આપણે 1800 નો પ્રોફિટ થયો, હજી 2 કલાક આપણે ગયા 2000 નો પ્રોફિટ, કારણ કે આ રેન્જમાં છે માર્કેટ. હવે એમ કરતા કરતા આપણે પ્રોફિટ વધતો જાય છે. 9 તારીખે આવી ગયા અને એક્સપાયરી ક્યારે છે? કાલની. 9 તારીખે મારો પ્રોફિટ કેટલો થઈ ગયો? 2400. હજી 9 તારીખ છે, હવે 9 તારીખ એન્ડ થઈ છે, હજી આ રેન્જ છે, જ્યાં સુધી રેન્જની બહાર નહીં જાય મને કઈ તકલીફ નથી. હવે જે દિવસે એક્સપાયરી થવાની છે દિવસે 11 વાગે આવી ગયા આપણે, બરોબર? અને હું જનરલી શું કરું કે 12 વાગ્યાની આસપાસ મારો પ્રોફિટ બુક કરી નાખું, તો જે 3,300 પ્રોફિટ હતો એમાંથી 3,100 આવી ગયો પ્રોફિટ મને, વિચારો, આટલી મૂડી ઉપર 2,40,000 ઉપર, બરોબર? એટલે કાંઈ ઝીરો એડજસ્ટમેન્ટ કરવા પડ્યા, કાંઈ મારે ચેન્જ ન કરવું પડ્યું. તો તમે વિચારો કે 3,100 નો પ્રોફિટ થયો મને 2,40,000 ઉપર ઇન્ટુ 100, એટલે મને એક વીકમાં 1.2% પ્રોફિટ થઈ ગયો. તો હવે ઘણા લોકોને શું થાય, 1.2% પ્રોફિટ, 2,40,000 નાખીને 3,000. પણ તમે અહીંયા તો મૂર્ખામી કરો છો. તમે વિચારો કે સરેરાશ મને વીકનો 1% પ્રોફિટ થાય ને 4 વીક હોય એટલે 4%, એટલે 48% મને ગ્રોથ થયો. હવે માની લ્યો કે મારી પાસે 1 કરોડની કેપિટલ હોય અને મને કોઈ 35-40% આપે તો બેટા 35 લાખ કમાઈ લો, તો હું શું કામ મારી લાઈફમાં કઈ બીજું કરું, બરોબર? પણ હા, આપણે એ સમજવું પડશે ને. મને ખબર તમારા બધાની આર્ગ્યુમેન્ટ એવું છે, સર દરેક વખતે થોડું 1% પ્રોફિટ લોસ બી થશે, પણ એ લોસ ન થાય એના એડજસ્ટમેન્ટ બી હોય. આ બધી દુનિયા બહુ મોટી છે, હું એક વિડીયોમાં કવર નથી કરવાનું, પણ આ દુનિયા બહુ સરસ છે. એની જગ્યાએ માની લ્યો કે તમે આમાં ઓપ્શન બાઇંગ કર્યું હોય અને તમે જરાક ખોટા પડ્યા હોય તમે લોસ થઈ જાય. અહીંયા ખોટા પડવાનો ચાન્સ હોય તોય હું ચાલે, મારી પાસે આટલી બધી રેન્જ છે, તો તમે બધી વસ્તુ સમજો. આ તો હું ખાલી બહુ બેઝિક સમજાવું છું, હજી હું ડીપમાં હું આમાં ગયો જ નથી. આમાં ડીપમાં જાઉં તો હજી ઘણું બધું આમાં થઈ શકે, બરોબર છે? પણ આ તો મેં તમને કીધું, અને આવી 1-2 સ્ટ્રેટેજી હમણાં પોસ્ટ બી કરી લેતી ને, એક સ્ટ્રેટેજી હું તમને આપીશ બી ખરા, કે માની લ્યો કે તમને આમાં લોસ થવાનો 200-300 રૂપિયાનો લોસ થવાનો શરૂ થાય, તો આમાં આપણે એન્ટર એક્ઝિટ એકાદા કોન્ટ્રાક્ટમાં થશું અને વળી પાછું એને પ્રોફિટમાં લાવવાની આપણે ટ્રાય કરશું, અને એ બહુ ઈઝી રીતે એમ. પણ આ રીતે અમુક સ્ટ્રેટેજીસ અપ્લાય કરતા હોય, આ રીતે તમને પીએનએલ માં દેખાતું હોય, જેમ જેમ માર્કેટ મૂવ થયું ને એમ મેં તમને બતાવ્યું કે કઈ રીતે આ બધી સિચ્યુએશન હેન્ડલ થતી હોય છે. આ રીતે ઘણા બધા ટ્રેડરો કરતા હોય છે. અને માની લ્યો કે કોઈ માણસ એક લોંગ ટર્મ સ્ટ્રેટેજી ફોલો કરતો હોય, બરોબર છે, તો હેજિંગ કરીને જ્યારે નાખતો હોય તો એનું પ્લસ માઇનસ તમને દેખાશે. જો અહીંયા આપણે જોઈએ, સોરી, ખોટા આપણે નાખી દીધી, કારણ કે એક્સપાયરી દિવસે આપણે ન નાખવાની હોય. 7 તારીખે માની લે કે સવારે 9:30 કોઈક હેજિંગ વાળી પોઝિશન નાખી હોય, બરોબર, આ નાખી છે,
તો એને આપણે 2 કલાકથી હટાવ્યું. જો અહીંયા મેક્સિમમ પ્રોફિટ 10,000 થવાની શક્યતા થાય છે, મેક્સિમમ લોસ 4,000. જો હવે આ રેન્જની થોડીક આ બાજુ જાય છે, એ મારા માટે રિસ્ક. જો રેન્જની આ બાજુ જઈ ગયો તો જો મારો જે પ્રોફિટ હતો એ ઓછો થયો ને. જો 1500 માંથી પ્રોફિટ કેવો થઈ ગયો? 720. તો આ વખતે આપણે બેસું ના રહેવાનું હોય. આપણે તરત જ આમાં કંઈક ચેન્જ કરવું પડે કે તરત જ જે હવે મારો જે પહાડ વયો ગયો છે ને, વળી પાછો પહાડને આ બાજુ લેતો આવો. એને હેજિંગ ના એડજસ્ટમેન્ટ એવું કહેવાય. એટલે તરત જ હું તો ટ્રિગર થઈ જાઉં ચેન્જ કરવા માટે. કોઈ સેલરો કે કોઈ બીજા બધા લોકો બેસી નથી રહેતા. બરોબર. નસીબ સારા છે કે માર્કેટ થોડુંક એક રેન્જમાં ચાલ્યું છે, એટલે હજી સુધી મને લોસ એને બતાવ્યો નથી. લોસ બતાવી શકે તો હું રાહ ન જોઈ શકું. બરોબર. અમુક એના રૂલ્સ હોય. પણ ચલો આમાં અમુક ટાઈમે આપણે નસીબ કામ કરી ગયા તો ઈઝી થઈ ગયું. જો 4,500 નો પ્રોફિટ. જો 12 વાગ્યા. પણ તમે એક વસ્તુ જોઈ કે એની પહેલા તમારો પ્રોફિટ વધારે હતો. આ માર્કેટે થોડુંક મૂવ કર્યું ને તો મારો પ્રોફિટ જે થોડોક વધારે હતો ને એ એને ખાઈ લીધો. એટલે જ્યારે તમે સેલિંગ કરો, જો તમારો લોસ થાય છે તરત જ માણસ એડજસ્ટ કરવા મળે. થોડુંક તમારો પ્રોફિટ ઓછો થાય, એ પ્રોફિટને પ્રોટેક્ટ કરવા માટે આવું બધું હોય છે. આવું બધું આપણે કરી શકીએ. મેં અમુક સ્ટ્રેટેજી વિડીયો મૂકેલી છે. આમાં હું બહુ બધું ડિસ્કશન ના કરી શકું, કારણ કે નતર તમે કન્ફ્યુઝ થઈ જશો. એટલે અત્યારે આપણે કર્યું શું ખબર છે? અત્યારે આપણે બહુ સરસ આજનો ગોલ હતો શું કે ઓપ્શન બાઇંગ ટુ ઓપ્શન સેલિંગ કેવું લાગે છે આપણે જોયું. પછી એ બેનું આપણે સરસ કમ્પેરિઝન કર્યું. પછી આપણે શોર્ટ સ્ટ્રેડલ અને સ્ટ્રેંગલ વિશે શીખ્યા. ખબર છે ને, હું તમને લોંગ સ્ટ્રેડલ અને લોંગ સ્ટ્રેંગલ માંથી લઈ ગયો. પછી આપણે આયન ફ્લાય અને આયન કોન્ડર જોયું. પછી આપણે જોયું કે ડિરેક્શન અને નોન ડિરેક્શન ટ્રેડિંગ શું હોય છે. પછી આપણે જોયું કે ડેલ્ટા ન્યુટ્રલ કન્સેપ્ટ શું હોય છે, એક્સપાયરી શું હોય છે, રિટર્ન શું હોય છે, મિક્સ શું હોય છે, અને આ 3 પ્લેટફોર્મની આપણને જરૂર શું કામ પડી? તો કે એનાલિસિસ માટે. હવે હું તમને બહુ સરસ એક વસ્તુ ગાઈડ કરું. માની લ્યો કે આ વિડીયો જોઈને તમારા ઘણા બધા કન્સેપ્ટ ક્લિયર થયા કે સર અમુક વસ્તુ ખબર નહોતી, હવે અમને ખબર પડવા માંડી છે, હવે અમારે શું કરવું જોઈએ. તો તમને હું થોડોક રોડ મેપ આપું કે તમારે શું કરાય. તમારે સૌથી પહેલા શું કરાય ખબર છે? ઓપ્સ્ટ્રામાં એક ફ્રી એકાઉન્ટ બનાવી લો, સ્ટોકમાં એક એકાઉન્ટ બનાવી લો. જો તમારી પાસે થોડાક પૈસા હોય તો 300-400 રૂપિયાનું 300 સ્ટોકનું સબસ્ક્રિપ્શન લઈ લો. મારે આની સાથે કોઈ પાર્ટનરશિપ નથી. બરોબર. હું તો ખાલી કહું છું કે સારી સાઇટ છે. પછી જે અમુક જે બેઝિક સ્ટ્રેટેજીસ છે ઓપ્શન સેલર તરીકેની, અથવા તો હું તો તમને એકદમ સિમ્પલ વસ્તુ કહું છું કે તમે તો એવું કરો કે અમુક દિવસો તમે ટ્રેડ લ્યો. કઈ રીતે? કે ચલો અહીંયા આ દિવસે મેં પુટ બાય કર્યું હોત તો ઠીક છે, ઇઝીલી અહીંયાથી નીચેથી પૈસા કમાત. પુટ બાયની જગ્યાએ મેં કોલ સેલ કર્યું હોત તો એ બધું જોવો તમે એક દિવસ નાખીને. કઈ રીતે? કે ચલો આ દિવસ કયો હતો? તો કે આ છે 24 જુલાઈ. તો અહીંયા તમે નાખો કે 24 જુલાઈ નાખો. એની આ ઓપ્શન પ્રાઇસ આવશે. તમે અહીંયા એટીએમ માં જઈને બાય કરો. બાય કરી અને આખો જે ઇન્ટ્રાડે નો દિવસ છે, સોરી બરોબર, એ જુઓ કે દર 15 મિનિટે મારો પ્રોફિટ લોસ શું હતો. મારો પ્રોફિટ લોસ શું હતો? અહીંયા મારો પ્રોફિટ લોસ શું હતો એ જુઓ તમને. બરોબર. જેમ કે એ દિવસે તમે માની લો કે પુટ બાય કર્યું તો એનો પ્રોફિટ લોસ આખા દિવસનો શું હતો એ જુઓ. અને એની બદલે માની લો કે તમે કોલ સેલ કર્યો હોત, બરોબર, તો પ્રોફિટ લોસ શું થતો હતો તો તમે જુઓ. એવા એક દિવસ નહીં, એવા આગલા 1-2 મહિનાનું સિમ્યુલેશન કરી એક્સેસિવ બનાવીને જોવો કે ક્યાં શું થાય છે, શું નથી થતું. ઘણું બધું એવું એક્સપેરિમેન્ટ કરો. પછી તમે એવું કરો કે ચલો લગાતાર મેં ઓપ્શન બાયર તરીકે 3 દિવસ પોઝિશન હેલ્ડ કરી હોત તો શું થાય? એ જ પોઝિશન ઓપ્શન સેલર તરીકે 3 દિવસ હોલ્ડ કરી હોત તો શું થાય? આ બધું જોવો. પછી તમે શું કરો? આ બહુ ઈઝી છે કરવું. પછી તમે એકાદી સ્ટ્રેટેજી કે ચલો માની લ્યો કે જૂન મહિનામાં જતા રહ્યો. જૂન મહિનાની બીજી તારીખે સવારે માની લો કે 10 વાગ્યાની આસપાસ તમે એવું કહો કે સર મેં છે ને એક સ્ટ્રેંગલ લીધું હતું મેં નિફ્ટીની વીકલી એક્સપાયરી માટે, ખાલી 3-4 દિવસના હોલ્ડિંગ કરવા માટે. તો તમે જો કે ચલો એ 3-4 દિવસમાં જે આ 13,000 નો પ્રોફિટ હતો તેમાં શું ચેલેન્જીસ આવી અને એવી કેટલી એક્સપાયરીમાં મને પ્રોફિટ મળ્યો. અને જ્યાં પ્રોફિટ નથી મળતો તો એડજસ્ટમેન્ટ એટલે શું, એ બધું એટલે શું, એ બધું થોડુંક આમ જોવો કે શું થાય છે ખરેખર. આ સ્ટ્રેટેજી માર્કેટ મૂવ થાય છે. જો આમાં કેવો તરત 4,000 નો લોસ આપી દીધો તો આ સારું નું કહેવાય. કેમ આવ્યું આ 4,000 નો લોસ? એટલે આમાં સેલરો બધા બેઠા ના રહે. એવું ના હોય કે 4,000 નો લોસ કરી નાખે, કંઈક ને કંઈક ઉપર નીચે કરતા રહે કે પોઝિશન મેન્ટેન કરે. એટલે અલ્ટિમેટલી ઓપ્શન સેલિંગમાં કરે શું? માની લો કે આ નદી છે, એ નદીમાં એક તમારી આવી એક સરસ મજાની બોટ છે.
બરોબર. તો આ બોટ જેવી ઇનબેલેન્સ થાય ને તેમાંથી અહીંયાથી પાણી કાઢે કે અહીંયાથી પાણી કાઢે એટલે એને બેલેન્સ કરે. તો એ તમે ધીરે ધીરે અહીંયા એક્સપેરિમેન્ટ કરતા રહ્યો, જોતા રહ્યો. તમારે કોઈ સ્ટ્રેટેજી સેવ કરી તો સેવ કરી અને પોર્ટફોલિયોમાં એને ટ્રેક બી કરો કે ચલો આવનારા દિવસો માટે કોઈ સ્ટ્રેટેજી શીખ્યા છે તો આ શું ચાલે છે, શું નથી ચાલતું. એમ કરતા કરતા તમે ધીરે ધીરે આગળ આવશો. અને બીજી વસ્તુ, લાસ્ટ વસ્તુ હું કહી દઉં કે જો તમે ઓપ્શન સેલિંગ તરીકે તમે ફોકસ કરવા માંગતા હોય તો ઇન્ડિયા વીક્સનું બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. તમને થોડો ઘણો ખ્યાલ હોવો જોઈએ. જો ન હોય તો હજી એક વસ્તુનું હું તમને કહી દઉં કે ઇન્ડિયા વીક્સ એટલે ઇન્ડિયાની માર્કેટની વોલાટિલિટી. એટલે શું ખબર છે કે જો આ જે વીક્સ છે એટલે તમારું વેગા એટલે તમારી વોલાટિલિટી, બરોબર. જો આ વીક્સ ધીરે ધીરે પડતું હોય ને તો નિફ્ટી ચાન્સીસ હાઈ જ છે કે ઉપર જશે. કારણ કે વોલાટિલિટી એટલે પેનિક ઓછું તો માર્કેટ ન્યુટ્રલ ટુ બુલિશ હોય ને હોય. પણ જો ધીરે ધીરે વીક્સ અપર જાય એટલે શું થાય, પેનિક આવે છે, વોલાટિલિટી વધે છે તો માર્કેટ નીચે જાય. એટલે હમણાં જુઓ તમે કે આ વીક્સ આટલું 2-3 મહિનાથી નીચે જતો હતો, આપણું માર્કેટ ઉપર હતું. હવે અહીંયાથી 10-11 થી 12 ઉપર જાય છે એટલે વીક્સ ઉપર જાય છે તો માર્કેટ અત્યારે આપણું શું કરે છે એ તમે જુઓ. છે ને નીચે છે ને હમણાં જો, હમણાં અહીંથી નીચે ને એવું કોન્સોલિડેશન થી. એટલે જો વીક્સ ઉપર તો માર્કેટ નીચે, વીક્સ નીચે તો માર્કેટ ઉપર. આ ઇન્વર્સ રિલેશન રૂપે. હવે આ બધું કહું છું શું કરવા, તમને એ વસ્તુની ખબર હોવી જોઈએ કે જો વીક્સ વધે ને એટલે પેનિક વધે ને તો એટીએમ, ઓટીએમ, આઈટીએમ સાઇટના કોલ પુટના બધા પ્રીમિયમ વધે. તો એઝ અ સેલર હોય ને, એઝ અ સેલર આપણા માટે ઘણી બધી વખત આપણે ક્યારે સ્ટ્રેટેજી મૂકવી જોઈએ ખબર છે કે જ્યારે વીક્સ વધે ને ત્યારે. એટલે શું થાય, બે ફાયદા થાય કે આ જે વીક્સ ઘટશે એટલે પ્રીમિયમ ઘટવાના જ છે તો ઓટોમેટિક આપણી ફેવરમાં આવી જશે. એટલે ઘણા બધા સેલર છે ને એ છે ને હાઈ વેગા એટલે હાઈ વીક્સમાં એન્ટ્રી કરે અને એનો ફાયદો ઉઠાવે. કારણ કે એઝ અ સેલર આપણે બધા ડાન્સ ત્યારે જ કરવાના છીએ જ્યારે પ્રીમિયમ નીચે આવે. અને જો એકદમ હાઈ પેનિક મોડ હોય ત્યારે આપણે એન્ટ્રી કર્યું એઝ અ સેલર તરીકે તો પ્રીમિયમ નીચે આવવાનું જ છે. ભલે માર્કેટ ત્યાં ને ત્યાં હોય તોય ઘણી વખત પ્રીમિયમ નીચે આવશે, બરોબર. આ બધા કન્સેપ્ટમાં હું બહુ ડીપમાં નથી જાતો, પણ એક કહેવાની વાત છે. પણ બાયર આનાથી ઉલટું શોધતો હોય, બાયર એવું શોધે કે જ્યારે હું એન્ટર થાવ એ પછી વોલાટિલિટી વધે. એટલે અહીંયા 80 રૂપિયા એન્ટર થયો હોય તો એના 100-200 રૂપિયા થાય. એટલે તમે જ્યારે સેલર બનીને માર્કેટને અપ્રોચ કરો છો તો બાય ડિફોલ્ટ થેટા ડીકે તમારી સાથે હોય છે. પણ તમે દિમાગ લગાવી અને તમે એવી જ જગ્યાએ એન્ટર કરો છો કે જ્યાં વીક્સ હાઈ છે તો વિચારો કેટલું મેજિક થઈ ગયું. આ વીક્સ નીચે આવશે એનોય ફાયદો, થેટા ડીકેનો તો બાય ડિફોલ્ટ ફાયદો મળશે. એટલે એવું ના હોય કે આ સ્ટ્રેટેજી શીખા તો ગમે ત્યારે બધી સ્ટ્રેટેજી સરે કીધું તો ઇમ્પ્લિમેન્ટ કરવાની હોય, એવું ન હોય. તમે વિચારો કે તમે કા આયન ફ્લાય બી ફોલો કરશો ને અને એના ગ્રીક્સમાં જાશો ને તો ગ્રીક્સમાં જો વેગા બતાડે છે અહીંયા, તો ઘણી વખત તમે આમાં એક સ્ટેપ આગળ જાઓ તો તમને ખબર પડવી જોઈએ કે સર હમણાં હું 4-5 દિવસ આ સ્ટ્રેટેજી નહીં અપ્લાય કરું. કારણ કે જો અપ્લાય કરી અને વીક્સ વધ્યો તો ખોટે ખોટું હું હેરાન થઈ જઈશ. તો તમે રાહ જોશો, બરોબર. જેમ કે તમે જ્યારે ઓપ્શન બાઇંગ કરો છો તો ઘણા લોકો પેટર્ન ફોલો કરતા હોય કે સર આ કેન્ડલ અને આ કેન્ડલ મેચ થાય છે તો હવે બ્રેકઆઉટ આવશે તો તમે રાહ જોવો છો કંઈક વસ્તુની. તો ઓપ્શન સેલિંગમાં તમારે અમુક વસ્તુમાં અમુક સ્ટ્રેટેજીમાં જોવું પડશે. જો અહીંયા કેવું આ જે સ્ટેંગલ નાખ્યું તેનો કંઈક ડેલ્ટા છે, થેટા છે તો વિચારવું પડશે કે આ બધું પ્રોફિટ લોસ અહીંયા દેખાય છે તો બરોબર છે, પણ માર્કેટમાં અત્યારે થયું છે શું. જેમ કે હમણાં કેવું હતું કે વિક્સ પડતું હતું. તો આમાં આપણે થોડું ધ્યાન રાખવું પડે કે આપણે પોઝિશન લઈ તો આપણી પોઝિશનમાં ઇમ્પેક્ટ શું છે. જેમ કે અત્યારે વિક્સ એકદમ નીચે, હવે વિક્સ ઉપર જ જવાનું છે એવું જ છે. હવે વિચારો કે આ સમયે મેં કંઈક બહુ મોટી ઓપ્શન સેલર તરીકેની પોઝિશન લઈ લીધી તો હવે અહીંથી અમુક પ્રીમિયમ વધવાના જ છે. જો પ્રીમિયમ વધશે તો બાયર ડાન્સ કરશે, હું રોઈશ. તો અહીંયા કંઈક મારે જોવું પડશે કે કઈ રીતે હું કેલ્ક્યુલેશન કરીને પોઝિશન નાખું કે હું ફસાઈ ના જાઉં. કારણ કે જો વધારે પેનિક આવ્યું ના વીક્સ 12 નું 24-25 થયું તો મને હેરાન કરવા આવશે એ બધી વસ્તુ. કારણ કે પ્રીમિયમના ભાવ વધશે, પ્રીમિયમના ભાવ વધે એ બહારના ફેવરમાં, સેલરના ફેવરમાં ન હોય તો શું કરું, હું વેઇટ કરું, કંઈક બીજું કંઈક સોલ્યુશન લગાવવાનું, કોઈ બીજી સ્ટ્રેટેજી અપનાવું કે જેમાં આ વસ્તુ કવર થઈ જતી જોઈએ. આ બધું બી જોવું પડે. આ એક આખી અલગ દુનિયા છે, એના અલગ રૂલ્સ અને રેગ્યુલેશન હોય. તો એ બધું બી આપણે બહુ સરસ રીતે સમજવું પડે. મારા મગજમાં છે, હું અમુક વિડીયો એવા મૂકવાનો છું કે ખાલી હું ગ્રીક્સ ખાલી સેલર તરીકે કેમ જોવા, એમાંય વીક્સ આપણે સેલર તરીકે કઈ રીતે જોવું. અને એમાં એવી બધી ચેલેન્જીસ હોય છે કે માની લો કે હું સેલર છું, બરોબર.
તો હાઈ વિક્સ છે તે બધું ઈઝી છે, એ લોકો કરી લેશે કે હાઈ વિક્સ સમયે કેવી રીતના સ્ટ્રેટેજી નાખવી, લો વિક્સ કઈ રીતે તમારે હેન્ડલ કરવું. તો એઝ અ સેલરની દુનિયામાં અમુક ચેલેન્જીસ હોય. એ 3-4 ચેલેન્જીસ વિશે બી આપણે ડિસ્કસ કરશું. જો તમને ઇન્ટરેસ્ટ હોય તો મને સજેશન બી આપજો કમેન્ટમાં કે સર આ શીખવું જોઈએ, આ સ્ટ્રેટેજી વધારે શીખવાડો, સર આ શીખવાડો, આ શીખવાડો. તો ઘણું બધું, એક લિમિટેડ દુનિયા છે, 5-7 વસ્તુ છે, એનો લિસ્ટ મારી પાસે ખબર છે, એ બહુ સરસ રીતે શીખવાડી દઈશ. પણ આઈ હોપ કે આજના જે દિવસનો એજન્ડા છે એ તમે લોકો જોતા હોય તો તમને ઘણા બધા ડાઉટ ક્લિયર થયા હશે. હા, હું એક ડિસ્ક્લેમર આપું કે ઘણી વખત જ્યારે આપણે ઇન્ટ્રાડે કરીને એક ઓપ્શન બાઇંગ કરીને સેલિંગ કરવા આવતા હોય તો થોડુંક આપણને ઓવરવેલ્મિંગ અપ્રોચ લાગે કે અહીંયા થોડુંક વિચારવું પડે એવું છે સર. પણ મેં આમ છતાં બહુ ઇઝી કરવાની અને ટ્રાય કરી, ગીવ અપ ના કરતા બધી વસ્તુમાં. મને એક વખતની 10 વખત પૂછી લેજો અને આમાંથી બહુ સરસ રીતે આગળ આવો એ મારી બહુ ઈચ્છા છે. અને આઈ હોપ કે જે લોકોએ મારો વિડીયો લાસ્ટ સુધી જોયેલો છે, તમે મને ટેલિગ્રામમાં મેસેજ આપજો. એ મેસેજમાં તમારું મને નામ, તમે કયા સિટીથી છો, તમને કેટલો એક્સપિરિયન્સ છે મને ખાસ કહેજો. અને આનો ફીડબેક આપજો કે આ તમને માસ્ટર ક્લાસ કેવો લાગ્યો. અને પ્લસ તમે મને કહેશો તો એક બહુ સરસ ઓપ્શન સેલિંગની સીધી સાદી સિમ્પલ ઇન્ટરેસ્ટિંગ સ્ટ્રેટેજી આપીશ. એ સ્ટ્રેટેજી આપું તો પહેલા તમે સ્ટોક મોકમાં જઈને એને ટેસ્ટ કરજો કે સર જોઈ આવી આપણે આગલા 6 મહિના 9 મહિનામાં એ સ્ટ્રેટેજી કેવું પરફોર્મન્સ આપ્યું હતું. પછી ધીરે ધીરે એમાંથી એક લોટનો ટ્રેડ સેવ કરીને જોજો, અથવા તો રિયલ ટ્રેડ લેવો હોય તો એ તમે કરજો. એ રીતે તમારી એક જર્ની તમે આગળ વધારી શકો. પણ વાત હજી અહીંયા પૂરી નથી થઈ. આપણે પાછા ફેસ ટુ ફેસ મળશું અને મારે તમારી જોડે કંઈક વાત કરવી છે. ઓકે, સો બહુ સરસ રીતે આઈ હોપ કે તમે બધાએ આ ઓપ્શન સેલિંગનો માસ્ટર ક્લાસ કરેલો હશે. જે લોકો એન્ડ સુધી પહોંચ્યા છે, જે લોકોએ તમે બધાએ ખરેખર ધ્યાન આપ્યું છે, પૈસા તો બનેગાની વેબસાઇટમાં જાશો તો તેમાં ટેલિગ્રામ લિંક આપેલી છે, એનાથી તમે મને કોન્ટેક્ટ કરજો. તમારું નામ, સિટી વિશે તમે મને કહેજો. હું તમને બહુ સરસ એક ઓપ્શન સેલિંગની સ્ટ્રેટેજી આપીશ. આમ છતાંય આ વિડીયોમાં કોઈ ડાઉટ હોય, અમુક કન્સેપ્ટ હજી રહી ગયા હોય તો મને કહેજો, કે જેનો આન્સર જોતો હોય બધો તમને આન્સર આપીશ. બીજી વસ્તુ, જો તમે ટ્રેડિંગમાં સિરિયસ હોય, જો તમારે ટ્રેડિંગને એક લોંગ ટર્મ ગોલ હોય તમારી લાઈફમાં, જો તમને મોટો લોસ થયો હોય, તમારે પાછું બાઉન્સ બેક કરવું હોય, અથવા તમે પ્રોફિટ લોસના ચક્કરમાંથી બહાર આવવા માંગતા હોય અને સ્ટોક માર્કેટને તમારે બહુ સિરિયસ ફોકસ આપવું હોય ને, તો અમદાવાદમાં શનિ અથવા રવિવારે હું એક મેન્ટરશિપ આપું છું, પર્સનલ મેન્ટરશિપ. અને એ મેન્ટરશિપમાં 3 કે 4 ટ્રેડરથી વધારે કોઈને લેતો જ નથી. કારણ કે મને કોણ આવે છે મને મળવા, એની ચેલેન્જ શું છે અને હું કઈ રીતે એને તૈયાર કરી શકું ને, એ 3-4 ટ્રેડર હોય ને તો જ મજા આવે. તો આ મેન્ટરશિપ મારી લેવી હોય ને તો તમે મને ટેલિગ્રામથી કોન્ટેક્ટ કરજો. પણ એક કન્ડિશન છે, હું પેલા જોઉં છું કે ટ્રેડર જે મને કોન્ટેક્ટ કરે છે કેવો છે, એ સિરિયસ કમિટમેન્ટ છે કે નહીં, એ મારી અંડર ટ્રેન થશે, હું જેમ કહું છું બધું ફોલો કરશે, તો હું એને સ્ટોક માર્કેટમાંથી સરસ રીતે સાચા રસ્તેથી હું એને તૈયાર કરી દઉં છું. એ વિશે ઇન્ક્વાયર કરવું હોય તોય કરજો. અને તમારી ઓપ્શન સેલિંગની જર્ની બહુ સરસ રીતે જાય, બહુ સરસ એમાં સફળતા મળે, એ મારી ખૂબ ખૂબ શુભેચ્છા. થેન્ક યુ વેરી મચ.